હેલો મારા યોદ્ધાઓ, સ્વાગત છે ઇતિહાસના સરસ મજાના આજના સેશનની અંદર. પ્રાચીન ભારતનો ખૂબ મહત્વનો મુદ્દો એટલે કે જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ. પાછલા વર્ષના પેપર તમે જોશો જીપીએસસી ના અને ડીવાયએસઓ ના અને એસટીઆઈ ના, તો તમને ખ્યાલ આવશે કે આ જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ ખૂબ મહત્વનો એવો ટોપિક છે. ઓકે, તો આજના લેક્ચરની અંદર આપણે વૈદિક ધર્મ બાદ હવે જૈન અને બૌદ્ધ ધર્મ તરફ આગળ વધીએ છીએ. શા માટે આ ધર્મની ઉત્પત્તિ થઈ, ઓકે, મહત્વના કારણો શું હતા અને કયા મહત્વના વિદ્વાનો હતા, જેમ કે મહાવીર સ્વામી અને સાથે સાથે બુદ્ધ, આ બંનેને આપણે ભણીશું. ઓકે, આ બંનેને આપણે એક પેટર્નમાં ભણીશું જેથી તમને સરળતાથી યાદ રહી શકે. તમારે પ્યોરલી કમ્પ્લીટ ફોકસ સાથે આજનો લેક્ચર ભણવાનો છે. સાથે સાથે આપણે આ ધર્મના મહત્વના જે સિદ્ધાંતો છે, મહત્વની જે બેઠકો છે અને અન્ય કેટલીક બાબતો જે છે એ બધું જ અહીંયા આપણે સમાવેશ કરવાનો પ્રયાસ કરીશું. ઓકે, તો અહીંયા આગળ જીકે ના પરિપ્રેક્ષ્યમાં કે ઇતિહાસના પરિપ્રેક્ષ્યમાં બંનેની અંદર જે છે આપણે આજના લેક્ચરને પૂર્ણ રીતે ભણવાનો પ્રયાસ કરીશું. સંપૂર્ણ ફોકસ તમારું હોવું જોઈએ. ઓકે, નોટબુક સાથે હોવી જોઈએ અને નોટ્સ જે છે સાથે સાથે બનાવતા રહેવાનું છે અને મારા ઇન્સ્ટ્રક્શન જે છે એને પણ ખાસ ફોલો કરવાના છે તમારે આજના લેક્ચરની અંદર. શરૂ કરીએ છીએ આપણે બૌદ્ધ અને જૈન ધર્મ. ઓકે, શરૂઆત આપણે જૈન ધર્મથી કરીએ છીએ. શું તેમાં મહત્વનું છે તમે બધું જ જોજો અને પાછલા વર્ષના પેપર જોજો. ઓકે, બંનેને કમ્બાઈન કરીને આજનો લેક્ચર ફર્સ્ટ ક્લાસ બનેલો છે. તો તમે પાછલા વર્ષના પેપરને પણ ધ્યાનથી જોશો, તમને ખ્યાલ આવશે કે આપણે મહત્વના મુદ્દાઓને અહીંયા આવરી લઈએ છીએ. ઓકે, તો અહીંયા આપણે શરૂઆત કરીએ છીએ સૌથી પહેલા જૈન ધર્મની જે શરૂઆત થઈ છે ત્યાંથી. ઓકે, સૌથી પહેલો પ્રશ્ન થાય કે શા માટે આ બંને, આપણે આના પહેલા વૈદિક યુગ ભણ્યા. વૈદિક યુગની અંદર આપણે વેદોને ભણ્યા, વેદાંતોને ભણ્યા, ઉપનિષદોને ભણ્યા, દર્શન શાસ્ત્રને ભણ્યા, ઘણી બધી બાબતો આપણે લીધી. ઓકે, તો ઈસવીસન પૂર્વે 1500, ક્યારે આપણે શું ભણ્યા હતા કે ઈસવીસન પૂર્વે 1500 ની આસપાસ આર્ય લોકોનું ભારતમાં આગમન થયું. ઓકે, આર્ય લોકોનું ભારતમાં આગમન થયું અને એમની વિશેષ ઓળખ, જે મુખ્ય કાર્ય જે છે વેદોની રચના જે છે આપણે અહીંયા ભણીએ છીએ. વેદોની રચના, 4 વેદ આપણે ભણ્યા અને વેદોને સમજાવવા માટે જે અલગ ગ્રંથો રચાયા એને આપણે કહીએ છીએ વેદાંતો. શું કહીએ છીએ? વેદાંતો. એની અંદર આપણે ઉપનિષદોની વાત કરીએ છીએ, બ્રાહ્મણ ગ્રંથોની વાત કરીએ છીએ, એની અંદર આપણે અરણ્યકોની વાત કરીએ છીએ, અન્ય કેટલાક વૈદિક, ઓકે, વેદાંગની વાત કરીએ છીએ આપણે, વેદાંગ પણ આવે છે આની અંદર. આની અંદર આપણે દર્શન શાસ્ત્રની વાત કરીએ છીએ, દર્શન શાસ્ત્રની વાત કરીએ છીએ અને અન્ય કેટલીક મહત્વની બાબતો પણ આ બધામાં આપણે લીધી અને આ વૈદિક યુગ જે છે આપણે અહીંયા પૂરો કર્યો છે. ઓકે, હવે આ વૈદિક યુગ બાદ જે છે એ ઈસવીસન પૂર્વે 600 આવતા, મતલબ કે ઈસવીસન પૂર્વે 1500 થી 600 આવતા 1000 વર્ષ બાદ, ઓકે, આ ઘટનાના લગભગ 1000 વર્ષ પૂરા થવાની આસપાસની અંદર ઈસવીસન પૂર્વે 600 ની આસપાસ અન્ય માન્યતાઓ જે કહેવામાં આવે છે સમાજની અંદર ઉદ્ભવ થાય છે. ઓકે, હવે આ દરમિયાન, મતલબ કે આ વૈદિક યુગ દરમિયાન સમાજની અંદર કેટલાક ભેદભાવ આવ્યા. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, સ્ત્રીઓની પરિસ્થિતિ ખરાબ થવા લાગી, સમાજની પરિસ્થિતિ ખરાબ થવા લાગી, હિંસા, કર્મકાંડ, ખર્ચાઓ વધવા લાગ્યા. ઓકે, એના કારણે કેટલાક એવા મહત્વના વિદ્વાનો આવ્યા, કેટલાક એવા મહત્વના લોકો આવ્યા કે જે બીજા અન્ય સંપ્રદાય તરફ વળે છે. ઓકે, અને અન્ય સંપ્રદાય ઉભો કરે છે. ઓકે, એમાં એક બીજો ફાળો એ પણ હતો કે આ વેદોને બહુ ગુઢ ભાષામાં રચાયેલા છે. વેદો સરળતાથી સામાન્ય લોકોને સમજાતા નથી. તો એનો ઠેકો કોણે લીધો? તો એ જમાનામાં જે કહેવામાં આવતા બ્રાહ્મણોએ લીધો. ઓકે, તો એ સરળતાથી જે છે બધાને સમજાય નહીં. તો બ્રાહ્મણ જેમ કે એમ કરવું પડે, કર્મકાંડ કરવા પડે, હવન કરવા પડે, ખર્ચા કરવા પડે, બલિ આપવી પડે, વગેરે વગેરે વગેરે. ઓકે, તો એ લોકો હવે ધીમે ધીમે એનાથી થોડા દૂર થવા લાગે. હું તમને ગુજરાતીમાં સમજાવું છું, તમને મજા આવે. હું હમણાં અંગ્રેજીમાં કે અન્ય કોઈ ભાષામાં શરૂ કરું તો તમને ખ્યાલ આવે નહીં. તો આ ભાષાનો એક ડિફરન્શિએટ હતો અહીંયા. ઓકે, તો અહીંયા જે લોકો આવ્યા, ખાસ કરીને આપણે વાત કરીએ 2 લોકોની. એક છે મહાવીર સ્વામીની આપણે વાત કરીએ છીએ, મહાવીર સ્વામી. ઓકે, જૈન ધર્મની અંદર આપણે એમને મુખ્ય રૂપે આપણે ભણીશું અને એક આપણે લઈશું ગૌતમ બુદ્ધને. ઓકે, એક આપણે લઈશું ગૌતમ બુદ્ધને, સિદ્ધાર્થ ગૌતમને લઈશું, જે આપણે બૌદ્ધ ધર્મને આપણે ભણીશું. તો આ બંને દ્વારા કેટલાક એવા
કાર્યો કરાયા કે લોકોને દેશી ભાષામાં ઉપદેશ આપવા, ઊંચ નીચના ભેદભાવ દૂર કરવાનો પ્રયાસ કરવો, સ્ત્રીઓને પણ અહીંયા વ્યવસ્થિત સ્થાન આપવું, ઓકે, સમાજની અંદર જે અન્ય મહત્વના કાર્યો થાય એ કાર્યો કરવા, આધ્યાત્મિક ક્ષેત્ર મહત્વના કાર્યો કરવા વગેરે ઘણા બધા કાર્ય જે છે આપણે કર્યા. તો લોકો એમની તરફ એટ્રેક્ટ થવા લાગ્યા અને સાથે સાથે કેટલાક મહત્વના રાજાઓએ પણ જૈન અને બૌદ્ધ ધર્મને આશ્રય આપ્યો છે. એટલા માટે આ બધા જ કારણોસર જે છે જૈન અને બૌદ્ધ ધર્મનો ખૂબ સારો એવો ફેલાવો ભારત અને વિદેશોમાં પણ થયો છે. ઓકે, વિદેશોમાં પણ થયો છે. તો આપણે આ બંને ધર્મ અને આ બંને સંપ્રદાય, આ માન્યતા જે છે એ આપણા માટે ખૂબ મહત્વની છે. તો આપણે અહીંયા એક એક વ્યક્તિ, એક એક વસ્તુ જે પરીક્ષાના લક્ષી છે એ બધું જ આપણે અહીંયા ભણવાનો પ્રયાસ કરીશું. ઓકે, તો સૌથી પહેલા ઓકે, મેં તમને જે કારણ આપ્યું એ પ્રમાણે જે કર્મકાંડ છે, ઊંચ નીચના ભેદભાવ છે, ઓકે, પછી કેટલાક અમુક વર્ગનું મહત્વ વધતું ગયું, અમુક વર્ગનું મહત્વ સાવ ઘટતું ગયું, ઓકે, વેદોને સરળતાથી સમજાતા નથી. તો આ બધા કારણોસર જે છે એ કેટલાક વિદ્વાનો, કેટલાક લોકો દ્વારા જે છે અહીંયા શું થાય છે, બૌદ્ધ અને જૈન ધર્મ, આવી કેટલી બીજી માન્યતાઓ પણ હતી. એવું કહેવાય છે ભારતમાં એ વખતે 60 થી વધુ માન્યતાઓ હતી, પણ આ બે વધારે પ્રચલિત બને છે. ઓકે, બૌદ્ધ અને જૈન ધર્મ વધારે પ્રચલિત બને છે. તો એટલા માટે આપણા માટે આ બંને મહત્વ છે. ઓકે, વાત કરીએ જૈન ધર્મની. ઓકે, જૈન ધર્મની અંદર તમે એક શબ્દ સાંભળ્યો હશે, તીર્થકર. કયો શબ્દ સાંભળ્યો હશે? તીર્થંકર. ઓકે, આ તીર્થકર એટલે શું છે? તીર્થકર એટલે કહેવાય છે પવિત્ર કરનાર. શું કહેવાય છે? પવિત્ર કરનાર. તીર્થકરનો અર્થ શું થાય છે? પવિત્ર કરનાર. ઓકે, એવા લોકોના સાનિધ્યમાં જવાથી તેમના ચરિત્ર, તેમના જ્ઞાન, તેમના આદર્શ, વિચાર અને તેમની કેટલીક શિખામણ, એના કારણોસર તમે પોતાની જાતને પવિત્ર અનુભવો. તો એટલા માટે શબ્દ આવ્યો છે તીર્થકર. ઓકે, એટલા માટે શબ્દ છે તીર્થકર. આ તીર્થકર એટલે પવિત્ર કરનાર. ઓકે, જેની પાસે બેસીને આપણે પવિત્ર થઈ જઈએ એવા વ્યક્તિ તીર્થકર. જૈન ધર્મની અંદર કુલ 24 તીર્થકરની વાત આવે છે. કેટલા તીર્થકરની વાત આવે છે? જૈન ધર્મમાં કુલ 24 જેટલા તીર્થકરની વાત આવે છે. ઓકે, જો ઇમ્પોર્ટન્ટ કયા છે આપણે એ ભણવાનું છે, પરીક્ષા લક્ષી વારંવાર પૂછાય છે, યાદ રાખીએ. નંબર 1, સૌથી પહેલા તીર્થકરની વાત કરીએ છીએ આપણે. સૌથી પ્રથમ તીર્થકર કોણ હતા? તો એ હતા ઋષભદેવ. કોણ હતા? ઋષભદેવ હતા. ઓકે, જેમને આપણે આદિનાથ પણ કહીએ છીએ. શું કહીએ? આદિ, સૌથી જૂના, યાદ રાખવાનું, આદિનાથ. ઓકે, આમને આપણે કેસરિયાનાથ પણ કહેવાય છે. યાદ રાખજો, શું કહેવાય છે? કેસરિયાનાથ પણ કહેવાય છે. તો આ છે ઋષભદેવ. ઓકે, આ છે ઋષભદેવ. ઓકે, એમનો જન્મ, સાહેબ, ઓકે, શું યાદ રાખવા જેવું છે બીજું? એમનો જન્મ છે ને, એમનો જન્મ થયેલો છે અયોધ્યામાં. ક્યાં જન્મ થયો છે? અયોધ્યામાં તેમનો જન્મ થયો છે. તેમના પિતા, નામ ઇમ્પોર્ટન્ટ નથી, પણ તેમના પિતા છે ને એક કૌશલ નરેશ હતા. ક્યાંના રાજા હતા? કૌશલના રાજા હતા. તેમના પિતા જે છે એ કૌશલ રાજા હતા. ઓકે, જન્મ તેમનો ક્યાં થયો છે? અયોધ્યામાં તેમનો જન્મ થયો છે. ઓકે, આટલી વસ્તુ જે ઇમ્પોર્ટન્ટ હતી એ તમને મેં સમજાવી. આના સાથે સાથે તેમનું નિર્વાણ, સાહેબ, તેમનું અવસાન છે ને, તેમનું નિર્વાણ છે ને કૈલાસ પર્વત પર થયેલું છે. ક્યાં થયેલું છે? કૈલાસ પર્વત પર. કૈલાસ પર્વત પર જે છે તેમનું અવસાન થયું છે. ઓકે, આમ જોવા જઈએ ને તો આજે 24 તીર્થકર છે ને, એમાંથી 20 તીર્થકર જે છે એમનું નિર્વાણ જે છે એ સુમેર પર્વત પર થયેલું છે. કયા પર્વત પર? સુમેર પર્વત પર થયેલું છે નિર્વાણ, જે હું તમને આગળ કરાવીશ. પણ આમનું નિર્વાણ જે છે કૈલાસ પર્વત ઉપર થયેલું છે, એ તમારે ધ્યાનમાં રાખવાનું છે. ઓકે, આમનો ઉલ્લેખ સૌ પ્રથમવાર છે ને ઋગ્વેદમાં પણ જોવા મળે છે. ઋગ્વેદમાં તેમનો ઉલ્લેખ જોવા મળે છે. તેમનો ઉલ્લેખ આપણને યજુર્વેદમાં જોવા મળે છે. ઓકે, યજુર્વેદમાં તેમનો ઉલ્લેખ જોવા મળે છે. તેમનો ઉલ્લેખ આપણને વિષ્ણુ પુરાણમાં પણ જોવા મળે છે. વિષ્ણુ પુરાણમાં પણ જોવા મળે છે. ભાગવત પુરાણમાં પણ જોવા મળે છે. ભાગવત પુરાણમાં પણ. ઓકે, તો આવા કેટલાક ગ્રંથોમાં તેમનો ઉલ્લેખ, જો વિધાન સ્વરૂપે પ્રશ્ન પૂછે ત્યારે આવા પ્રશ્નો તમારી સમક્ષ મૂકી શકે છે. ઓકે, તો આ ઇમ્પોર્ટન્ટ છે ઋષભદેવ રિલેટેડ. ઋષભદેવના 2 પુત્ર હતા, એ પણ ઇમ્પોર્ટન્ટ બની જાય છે તમારી માટે. ઓકે, 2 પુત્ર. ઓકે, એકનું નામ છે ભરત અને એકનું નામ છે બાહુબલી. ઓકે, ભરતેશ. ઓકે, એકનું નામ છે ભરત અને એકનું નામ છે બાહુબલી. બાહુબલી યાદ રાખો ને તમે. ઓકે, બાહુબલી. ઓકે, અને આ બંને પર આપણે ગુજરાતી ભાષાના પ્રથમ સાહિત્યકાર કહેવાતા શાલિભદ્ર સુરી. ઓકે, શાલિભદ્ર સુરી દ્વારા એક ગ્રંથ રચાયેલો છે જેને કહેવામાં આવે છે ભરતેશ્વર બાહુબલી રાસ. ભરતેશ્વર બાહુબલી
રાસ. ઓકે, આ પ્રથમ રાસ માનવામાં આવે છે ગુજરાતી સાહિત્યની અંદર. ભરતેશ્વર બાહુબલી રાસ જે છે એ તમે અહીંયા આગળ યાદ રાખી દેજો. ઓકે, ભરતેશ્વર બાહુબલી રાસ. ચલો, ભરત અને બાહુબલી. ઓકે, આ બાહુબલી છે ને, આ બાહુબલીના નામે અહીંયા કર્ણાટકની અંદર એક બહુ મોટી મૂર્તિ પણ બનાવવામાં આવી છે, જે હું આગળ સમજાવીશ. ઓકે, આગળ ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે. ઓકે, ગોમતેશ્વર બાહુબલી એવું નામ છે એનું, અને દર 12 વર્ષે ત્યાં અભિષેક પણ કરવામાં આવે છે, એટલે બહુ મહત્વની બાબત થઈ જાય છે. ઓકે, એક વખત થોડા સમય પહેલા કરવામાં ત્યારે જીપીએસસી આમાંથી પ્રશ્ન પણ પૂછ્યો છે. તો એ કોના પુત્ર છે? ઋષભદેવના પુત્ર છે. ઓકે, ચલો યાદ રહી ગયા. ઋષભદેવ આદિનાથ કેસરીનાથ પ્રથમ તીર્થકર છે. જન્મ થયો છે અયોધ્યામાં. પિતા કૌશલ રાજા હતા. નિર્વાણ કૈલાશ પર્વત પર થયેલું છે. ઋગ્વેદ, યજુર્વેદ, વિષ્ણુ પુરાણ અને ભાગવત પુરાણ જેવા ગ્રંથોમાં તેમનો ઉલ્લેખ જોવા મળે છે. ભરત અને બાહુબલી નામના તેમના 2 પુત્ર અને ગુજરાતી પ્રથમ રાસ ભરતેશ્વર બાહુબલી રાસ. ઓકે, તો આ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ અહીંયાથી તમે યાદ રાખી શકો છો. ભરતેશ્વર બાહુબલીની મૂર્તિ ક્યાં આવેલી છે? હાલના કર્ણાટક રાજ્યની અંદર આવેલી છે. ઓકે, કર્ણાટક રાજ્યની અંદર તમે ગૂગલ સર્ચ કરશો તો તમને એ મૂર્તિ દેખાઈ જશે ફોટોની અંદર. તો આ વાત થઈ આપણે ઋષભદેવની. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે હતા આપણે ઋષભદેવ. ઓકે, પ્રથમ તીર્થકર છે, યાદ રાખજો ને. ઋષભ એટલે કે ઋષભ. ઓકે, ઋષભ એટલે આપણે શું કહીએ છીએ એને? ઓકે, ઋષભ એટલે આ ઋષભ જે છે એમનું ચિહ્ન છે. ઓકે, ઋષભ જે છે એ એમનું ચિહ્ન છે, યાદ રાખી લેજો તમે. ઓકે, ઋષભ પશુ જે છે એમનું ચિહ્ન છે. ચલો, ક્લિયર છે આટલી વસ્તુ? નંબર 1 ડન કરીએ આપણે. ઓકે, એના પછી આપણે જે ભણવાના છે મહત્વના એ છે આ તીર્થકર તમારી સામે જે દેખાઈ રહ્યા છે. નામ છે એમનું પાર્શ્વનાથ. શું નામ છે? 23મા તીર્થકર. ભગવાન મહાવીર સ્વામી પહેલા જે તીર્થકર હતા 23મા. ભગવાન મહાવીર સ્વામી જે છે 24મા છે. આ કયા છે? 23મા તીર્થકર છે. યાદ રાખજો, આ 23મા તીર્થકર. ઓકે, 23મા તીર્થકર કયા છે? નામ છે એમનું પાર્શ્વનાથ. શું નામ છે? પાર્શ્વનાથ. યાદ રાખી લેજો, પાર્શ્વનાથ. ઓકે, આ પાર્શ્વનાથ 23મા તીર્થકર છે. પાર્શ્વ સર્પ જો એમના ઉપર તમને દેખાય છે અહીંયા સર્પ, તેમનો સિમ્બોલ શું છે? સર્પ. ઓકે, સર્પ જે છે એ તેમનું ચિહ્ન છે. સર્પ જે છે ચિહ્ન. અહીંયા શું છે ચિહ્ન? ઋષભ. અહીંયા શું છે? સર્પ જે છે તેમનું ચિહ્ન છે. યાદ રાખજો. બીજું શું છે પાર્શ્વનાથની અંદર આપણે યાદ રાખવાનું? એવું તો ભાઈ કાશીના રાજા અથવા તો બનારસના રાજા. ઓકે, અત્યારના બનારસ, પહેલાનું નામ કાશી. કાશીના રાજા અશ્વસેનના પુત્ર છે. આ કોના પુત્ર છે? કાશીના રાજા અશ્વસેનના તેઓ પુત્ર છે. બીજું, તેમને ચાર સિદ્ધાંત આપ્યા છે સાહેબ. ઓકે, તેમને 4 મહાવ્રત જે કહેવામાં આવે એ આપ્યા છે. ઓકે, સત્ય, અહિંસા, અસ્તેય અને અપરિગ્રહ. ઓકે, આ 4 કોના દ્વારા આપવામાં આવેલા છે? તો પાર્શ્વનાથ દ્વારા. આમાં જે 5મું આવે છે બ્રહ્મચર્ય, એ આપવામાં આવશે કોના દ્વારા? તો મહાવીર સ્વામી દ્વારા. 4 આપવામાં આવ્યા છે: સત્ય, અહિંસા, અસ્તેય અને અપરિગ્રહ. કોના દ્વારા? પાર્શ્વનાથ દ્વારા. તો આ તમે અહીંયા જરા આટલું યાદ રાખી લેજો. ઓકે, તેમને આ સૌપ્રથમ હતા જેમને સ્ત્રીઓને સંઘમાં પ્રવેશ આપેલો છે. ઓકે, સ્ત્રીઓને સંઘમાં પ્રવેશ જૈન ધર્મની અંદર કોને આપેલો છે? તો એ પાર્શ્વનાથ દ્વારા આપવામાં આવ્યો છે. આ પ્રશ્ન પણ એક વખત આવેલો છે, ધ્યાનમાં રાખી લઈશું. ઓકે, સ્ત્રીઓને પ્રવેશ જે છે એ પાર્શ્વનાથ દ્વારા અહીંયા આપવામાં આવેલો છે. ઓકે, ચલો આટલી વસ્તુ ક્લિયર તમે યાદ અહીંયા રાખજો. અને સમેત પર્વત પર જે છે 84 દિવસ સતત પ્રયત્ન કર્યા બાદ, એમ કહેવાય છે તપ કર્યા બાદ, તપશ્ચર્યા કર્યા બાદ તેમને જ્ઞાન પ્રાપ્તિ થઈ હતી. ઓકે, ચાલો ક્લિયર. આટલી વસ્તુ તમને અહીંયા આગળ આ પાર્શ્વનાથ રિલેટેડ તમને યાદ રહી ગયું. ઓકે, આના સિવાય હજી 1-2 તીર્થકર યાદ રાખવાના છે તમારે. એમાં એક છે 19મા તીર્થકર જે કહેવાય છે, નામ છે મલ્લીનાથ. ઓકે, મલ્લીનાથ. ઓકે, આ મલ્લીનાથ જે છે એ મિથિલાના રાજાની પુત્રી છે. ઓકે, મિથિલાના રાજાની પુત્રી છે. પણ અહીંયા વાંધો શું છે ધ્યાનમાં રાખી લેજો. એકમાત્ર સ્ત્રી તીર્થકર કહેવાય છે. શું કહેવાય છે? એકમાત્ર સ્ત્રી તીર્થકર કહેવાય છે. પણ આ સ્ત્રી કોણ માને છે? માત્ર શ્વેતાંબર ધર્મ વાળા માને છે. કોણ માને છે? શ્વેતાંબર જૈન ધર્મ પ્રમાણે તેઓ સ્ત્રી છે, પણ દિગાંબર પ્રમાણે તેઓ પુરુષ છે. ઓકે, દિગાંબર જૈન ધર્મ જે આગળ જતા ભાગ પડશે આની અંદર, તો દિગાંબર જૈન ધર્મ પ્રમાણે તેઓ પુરુષ છે, પણ શ્વેતાંબર જૈન ધર્મ પ્રમાણે તેઓ સ્ત્રી છે. તો યાદ રાખજો, એકમાત્ર સ્ત્રી તીર્થકર પૂછવામાં આવે તો એ 19મા નંબરના તીર્થકર છે, જેમનું નામ છે મલ્લીનાથ. મિથિલાના રાજાની તેઓ પુત્રી હતા. ઓકે, મલ્લીનાથ. ચલો, અને એક ઇમ્પોર્ટન્ટ બીજા યાદ રાખી લઈશું આપણે. 22મા તીર્થકર જે કહેવામાં આવે છે એમનું નામ છે
નેમિનાથ. ઓકે, નેમિનાથ તેમને અરિષ્ટ નેમિ પણ કહેવાય છે. નેમિનાથ અને અરિષ્ટ નેમિ પણ કહેવાય છે. શ્રી કૃષ્ણના પિતરાઈ ભાઈ કહેવાય છે. કોણ કહેવાય છે? શ્રી કૃષ્ણના પિતરાઈ ભાઈ. યાદ રાખજો, શ્રી કૃષ્ણના પિતરાઈ ભાઈ તેમને કહેવામાં આવે છે. તો આ છે નેમિનાથ. ઓકે, અરિષ્ટ નેમિ અને નેમિનાથ તરીકે તેઓ ઓળખાતા હતા અને તેમનું ચિહ્ન હતું શંખ. શું હતું તેમનું ચિહ્ન? શંખ. ઓકે, તેમનું ચિહ્ન હતું શંખ અને તેમની મુખ્ય સ્થાન જે હતું એ છે આપણા ગુજરાતનું ગિરનાર પર્વત. ઓકે, આ ગિરનાર પર્વત ઉપર જ તેમને સંન્યાસ લીધો હતો અને ત્યાં જ તેઓ નિર્વાણ પામ્યા હતા. ઓકે, ત્યાં જ તેઓ નિર્વાણ પામ્યા હતા. ગિરનાર પર્વત એ નેમિનાથ માટે ખૂબ મહત્વનું છે. અહીંયા તમે આટલું અહીંયા ધ્યાનમાં રાખી લેજો. ઓકે, ચાલો, તો આટલી વસ્તુ થઈ ગઈ અહીંયા આમના રિલેટેડ. હવે આપણે મુખ્ય બાબત ઉપર આવીએ અને આપણી મુખ્ય બાબત એટલે મહાવીર સ્વામી રિલેટેડ આપણે આગળ નોટ કરીએ. ઓકે, ચાલો, આટલી વસ્તુ ઇમ્પોર્ટન્ટ થઈ ગઈ. આવા 24 તીર્થકર છે સાહેબ. કેટલા તીર્થકર છે? આવા 24 છે. પણ જે ઇમ્પોર્ટન્ટ છે, વારંવાર તમને પૂછી શકે છે, પૂછાય છે, એ આ છે. ઓકે, બાકી જે લેવાનું છે હું તમને આગળ સમજાવીશ એટલે તમને ધીમે ધીમે ખ્યાલ આવશે. હવે આપણે ભણીએ છીએ વ્યક્તિ વિશેષ એટલે કે ભગવાન મહાવીર સ્વામીને. ઓકે, તો ધ્યાનમાં રાખી લઈએ નંબર 1 ઉપર. હવે આપણે મહાવીર સ્વામી કયા નંબરના તીર્થકર છે? 24મા નંબરના તીર્થકર છે મહાવીર સ્વામી. મહાવીર સ્વામી. શું યાદ રાખવાનું, કઈ રીતે યાદ રાખવાનું, હું તમને એ જે પોઈન્ટ સમજાવું છું એને ખાસ યાદ રાખજો, તમને સરળતા રહેશે યાદ રાખવામાં. ઓકે, તો મહાવીર સ્વામી આપણે સૌથી પહેલા લઈશું જન્મ. ઓકે, મહાવીર સ્વામીનો જન્મ. મહાવીર સ્વામીનો જન્મ જે છે એ ઈસવીસન પૂર્વે 599 થયો છે. ક્યારે થયો છે? ઈસવીસન પૂર્વે 599 તેમનો જન્મ થયો છે. ક્યાં જન્મ થયો છે? તેમનો જન્મ જે છે એ થયો છે, ઓકે, અહીંયા યાદ રાખજો, ઈસવીસન પૂર્વે 599 તો મેં કીધા તમને, પણ જે જૂની એનસીઆરટી છે, જૂની એનસીઆરટી પ્રમાણે તેમનો જન્મ ઈસવીસન પૂર્વે 540 થયો છે. સમજાવું છું અમને કેમ આ કન્ફ્યુઝન છે બધું. ઓકે, 599 તેમનો જે છે એ જન્મ થયો છે. જન્મ થયો છે વૈશાલીના કુંડ ગ્રામમાં. ઓકે, એ વખતે બિહારનો આ રાજ્ય હતું. ઓકે, જન્મ યાદ રાખજો, કુંડ ગ્રામ. ક્યાં જન્મ થયો છે? કુંડ ગ્રામ. ઓકે, કુંડ ગ્રામમાં તેમનો જન્મ થયો છે. ઓકે, વૈશાલી નામનું રાજ્ય હતું. વૈશાલી નામનું રાજ્ય હાલમાં કહેવાય છે આ બિહારમાં આવેલી જગ્યા છે. ઓકે, તો કુંડગ્રામ વૈશાલીમાં તેમનો જન્મ. તમે કુંડગ્રામ યાદ રાખશો કારણ કે ઓપ્શનમાં કુંડગ્રામ તમને પૂછે છે. ઓકે, યાદ રાખજો, ક્લાસ 3 ની પરીક્ષામાં આવા પ્રશ્ન બની જાય છે. જન્મ અને મૃત્યુ તેમનું ક્યાં થયું હતું? તેમનું જીવન 72 વર્ષનું હતું. કેટલા વર્ષનું હતું? 72 વર્ષનું. ઓકે, 72 વર્ષનું હતું. તમને સરળતાથી યાદ રહેશે. ઓકે, તમે ખાલી ફોકસ રાખો, ધ્યાન રાખો અને નોટ કરતા જાઓ. ઓકે, તેમનું જીવન 72 વર્ષનું હતું. મતલબ કે તેમનું અવસાન ક્યારે થયું હશે તમે કેલ્ક્યુલેટ કરો તો તમારી સામે આવશે ઈસવીસન પૂર્વે 527. ક્યારે આવશે? ઈસવીસન પૂર્વે 527. ઓકે, હું જૂની એનસીઆરટી જે છે, જૂની એનસીઆરટી પ્રમાણે ઈસવીસન પૂર્વે 540 સાહેબ 540 જે છે તેમનો જન્મ થયો હતો અને એના 72 વર્ષ પછી તેમનું અવસાન થયું હતું. ઓકે, તો અહીંયા આ જૂની એનસીઆરટી આવું કહે છે. ઓકે, પણ ખરેખર મોટા ભાગે માનવામાં આવે છે. ઓકે, તો ઈસવીસન પૂર્વે 527 તેમનું જે છે અવસાન થયું છે. ક્યાં અવસાન થયું છે તેમનું? ઓકે, ક્યાં નિર્વાણ થયું છે તેમનું? તો તેમનું નિર્વાણ થયું છે પાવાપુરીમાં. ક્યાં નિર્વાણ થયું છે? પાવાપુરીમાં. તો રાજગૃહી. ઓકે, પાવાપુરી. પાવાપુરી એ જમાનાનું રાજગૃહી, એ જમાનાના બિહારનો જ આ વિસ્તાર છે. બિહારનો જ આ વિસ્તાર છે. ઓકે, તો અહીંયા કુંડમાં જન્મ અને પાવામાં મૃત્યુ યાદ રાખી શકો છો. કુંડમાં જન્મ અને પાવામાં અવસાન, આ રીતે તમે યાદ રાખી શકો છો. તો ઈસવીસન પૂર્વે 599, કુંડમાં જન્મ, પાવામાં અવસાન. ઓકે, ઈસવીસન પૂર્વે 527 તેમનું નિર્માણ થયું છે. ઓકે, હવે બીજું શું યાદ રાખીશું આપણે? ભગવાન મહાવીર સ્વામી. ઓકે, ભગવાન મહાવીર સ્વામી મૂળ નામ. ઓકે, એમનું મૂળ નામ શું છે? પ્રખ્યાત બીજું મૂળ નામ છે વર્ધમાન. શું નામ છે એમનું? વર્ધમાન. તેમનું મૂળ નામ છે વર્ધમાન. ઓકે, તેમના પિતાનું નામ યાદ રાખજો. તેમના પિતા જે છે એ ઇક્ષ્વાકુ કુળના ક્ષત્રિય નેતા કહેવાતા. ઇક્ષ્વાકુ કુળના
ક્ષત્રિય કહેવાતા અને એમનું નામ હતું સિદ્ધાર્થ. શું નામ હતું તેમનું? સિદ્ધાર્થ જે છે એ તેમનું નામ હતું. તેમના માતા જે છે એમનું નામ હતું ત્રિશલા દેવી. ઓકે, એમના માતાનું નામ શું હતું? તો એમના માતાનું નામ હતું ત્રિશલા દેવી. લક્ષ્મીના રાજકુમારી કહેવાતા. ઓકે, લક્ષ્મીના રાજકુમારી કહેવાતા. ઓકે, ત્રિશલા દેવી તેમના માતા હતા. ઓકે, તો પિતા માતા તેમના લગ્ન થયા હતા. તો ફરીથી અહીંયા આગળ પોઈન્ટ આવે છે કે તેમના પિતા માતા અને તેમના પત્ની. ઓકે, તેમની પત્નીનું નામ હતું યશોદા. શું નામ હતું? તેમની પત્નીનું નામ હતું યશોદા. ધ્યાનમાં રાખી લેજો, તેમની પત્નીનું નામ હતું યશોદા. આ કેમ યાદ રખાવું છું? કારણ કે આમાંથી પ્રશ્ન પણ આવે છે અને આ જ પેટર્ન ઉપર આપણે બુદ્ધને પણ ભણવાના છે. ઓકે, યાદ રાખજો કઈ પેટર્ન ઉપર. ઓકે, પત્ની યશોદા. તેમની એક પુત્રી હતી અને આ પૂછાયેલી છે પરીક્ષાની અંદર. તેમની પુત્રીનું નામ છે પ્રિયદર્શના. શું નામ છે? પ્રિયદર્શના. પણ પ્રખ્યાત નામ બીજું છે અન્નોજા. શું નામ છે? અન્નોજા. અને આ અન્નોજા જે છે એ પરીક્ષામાં જીપીએસસી ની ભૂતકાળની પરીક્ષામાં પ્રશ્ન આ બનેલો છે. 2017 કે 18 ના પ્રિલિમની અંદર આ પ્રશ્ન બનેલો છે. ઓકે, તો અહીંયા ધ્યાન રાખજો તેમની પુત્રીનું નામ. તેમના જમાઈ પણ છે. ઓકે, તેમના જમાઈનું નામ છે નંદવર્ધન. તેમના જમાઈનું નામ છે ઉપાલી. ઓકે, તેમના જમાઈનું નામ શું છે? તેમના જમાઈનું નામ છે ઉપાલી નહીં, સોરી, જામાલી. ઓકે, ઉપાલી નહીં, ઉપાલી આવશે બૌદ્ધમાં. ઓકે, તેમના જમાઈનું નામ છે જામાલી. અને આ જમાઈ છે ને એ જ તેમના પ્રથમ શિષ્ય છે. યાદ રાખજો, પ્રથમ શિષ્ય જે છે એ આ જ છે જામાલી. પ્રથમ શિષ્ય પૂછાય તો ચંદના અથવા તો ચંદા જે કહેવાય છે, ચંદના. આ પ્રથમ શિષ્યા કહેવાય છે. ઓકે, પ્રથમ શિષ્યા. ઓકે, પ્રથમ શિષ્ય પૂછાય તો એ છે જામાલી અને પ્રથમ શિષ્ય પૂછાય તો એ છે ચંદના. ઓકે, ધ્યાનમાં રાખી લેજો. મૂળ નામ વર્ધમાન, પિતા ઇક્ષ્વાકુ કુળના ક્ષત્રિય સિદ્ધાર્થ, માતા લક્ષ્મીના રાજકુમારી ત્રિશલા દેવી, પત્ની યશોદા, પુત્રી પ્રિયદર્શના અથવા અન્નોજા અને જમાઈ છે જામાલી. પ્રથમ શિષ્ય છે અને ચંદના જે છે પ્રથમ શિષ્યા છે. તો આટલી વસ્તુ તમારે અહીંયા આગળ આ રીતે યાદ રાખવાની છે. હજી બીજું શું યાદ રાખવાનું છે એ બધું હું તમને આગળ સમજાવું છું. ઓકે, હજી બીજું જે યાદ રાખવાનું છે હું તમને આગળ સમજાવું છું. ચલો, આટલી વસ્તુ તમને એકદમ ક્લિયર થઈ ગઈ છે. ઓકે, 30 વર્ષની જ્યારે તેમની ઉંમર થઈ તેમાંના માતા પિતા જે છે હયાત નથી. એટલા માટે તેઓ પોતાના ભાઈની રજા લે છે. નંદવર્ધન નામના તેમના ભાઈ એમની રજા લઈને તેઓ 30 વર્ષની ઉંમરમાં સંસારનો ત્યાગ કરે છે. ઓકે, ધ્યાનમાં રાખજો અહીંયા આગળ કેટલા વર્ષની ઉંમરમાં? 30 વર્ષની ઉંમરમાં. ઓકે, 30 વર્ષની ઉંમરમાં 30 વર્ષે ભાઈ નંદવર્ધન, ઓકે, ભાઈ નંદવર્ધન ની રજાથી તેઓ સંસાર ત્યાગ કરે છે. શું ત્યાગ કરે છે? સંસારનો ત્યાગ કરે છે. ઓકે, અને ત્યારબાદ 12 વર્ષ સુધી છે. કેટલા વર્ષ સુધી? 12 વર્ષ સુધી તપ કરે છે. 12 વર્ષ સુધી, ધ્યાનમાં રાખજો. ઓકે, 12 વર્ષ સુધી તેઓ શું કરે છે? તપ કરે છે. અને સાહેબ આ 12 વર્ષની અંદર જે 6 વર્ષ હતા, ઓકે, આ 12 વર્ષની અંદર જે 6 વર્ષ હતા એ તેઓ પોતાના ગુરુ કહેવાય છે એમની સાથે ગાળે છે. પણ આગળ જતા એમની સાથે મતભેદ થતા તેઓ નીકળી જાય છે. પણ એ કોની સાથે 6 વર્ષ ગાળે છે? તો આવે છે ગોસાલ્યા. ઓકે, મસ્કરી પુત્ર ગોસાલા. ઓકે, યાદ રાખી લેજો. ઓકે, મખલી પુત્ર પણ કહેવાય છે, મસ્કરી પુત્ર પણ. ઓકે, મખલી પુત્તસ ગોસાલા. ઓકે, અને આ ગોશાલા, આ મખલી પુત્ર ગોશાલા એ જ છે કે જેમણે આગળ જતા આજીવક સંપ્રદાય પાડ્યો છે. કયો? આજીવક સંપ્રદાયની સ્થાપના કરી છે. મેં તમને કીધું હતું કે આજીવક સંપ્રદાયની સ્થાપના કરી હતી મખલી પુત્તસ ગોશાલાએ. ઓકે, ધ્યાનમાં રાખી લેજો. તો એમની સાથે 6 વર્ષ ગાળે છે. મેં તમને કીધું હતું કે ઘણા બધા સંપ્રદાય હતા એ જમાનામાં, એમાં 2 વધારે પ્રખ્યાત એટલે આપણે એમને ભણીએ છીએ. મખલી પુત્ર ગોશાલા સાથે 6 વર્ષ ગાળે છે. પછી આગળ જતા એમને મતભેદ થતા તેઓ ત્યાંથી નીકળી જાય છે. ઓકે, તો ટોટલ 12 વર્ષ સુધી તેમણે તપ કર્યું અને અંતમાં, ઓકે, હવે યાદ રાખવા જેવી બાબત આવે છે એને જરા ધ્યાનમાં રાખી લેજો. અંતમાં, ઓકે, ક્યાં? તો ધ્યાનમાં રાખજો. હવે શું કઈ રીતે યાદ રાખવાનું? જો 12 વર્ષ સુધી તપ કર્યું, મતલબ કે 30 વર્ષે સંસાર છોડ્યો, 12 વર્ષ એટલે 42 વર્ષની એમની ઉંમર થઈ. કેટલા વર્ષની? 42 વર્ષની જ્યારે તેમની ઉંમર થઈ ત્યારે રુજુપાલિકા નામની નદી છે,
સાલનું વૃક્ષ છે અને ત્રિંભિકા નામનું ગામ છે. ઓકે, કઈ નદી છે? રુજુપાલિકા. જો યાદ રાખજો, પેટર્ન યાદ રાખજો. હું જે સમજાવું છું એ પેટર્ન યાદ રાખજો. રુજુપાલિકા નદી છે, રુજુપાલિકા નદી છે, સાલનું વૃક્ષ છે. ઓકે, સાલનું વૃક્ષ છે અને ત્રિંભિકા નામનું ગામ છે, ત્રિંભિકા ગામ. ઓકે, ત્યાં તેમને કૈવલ્ય જ્ઞાન પ્રાપ્ત થયું. શું પ્રાપ્ત થયું સાહેબ? કૈવલ્ય જ્ઞાન પ્રાપ્ત થયું. યાદ રાખજો, કૈવલ્ય જ્ઞાન જે છે એ તેમને અહીંયા પ્રાપ્ત થયું. ઓકે, અને કૈવલ્ય જ્ઞાન પ્રાપ્ત થયું એટલા માટે તેઓ કેવલીન કહેવાયા. શું કહેવાયા? કેવલીન કહેવાયા. ઓકે, તો કૈવલ્ય જ્ઞાન પ્રાપ્ત થયું, તેઓ કેવલીન કહેવાયા. ત્યારબાદ તેમણે સંસાર રૂપી મોહ માયામાંથી તેઓ મુક્ત થયા, તેઓ નિગ્રંથ કહેવાયા. શું કહેવાયા? નિગ્રંથ કહેવાયા. ઓકે, તો અહીંયા આગળ એ પોઈન્ટ આપણે પણ યાદ રાખી લેશું. સુખ દુઃખથી, સંસાર રૂપી મોહ માયાથી, ઓકે, સુખ દુઃખથી મુક્ત થયા, સુખ દુઃખના ચક્રમાંથી, સુખ દુઃખથી તેઓ મુક્ત થયા. તેમને સુખમાં બહુ આનંદિત ન થવું અને દુઃખમાં ખૂબ નિરાશ ન થવું, એવી પરિસ્થિતિ. સુખ દુઃખથી તેઓ એકદમ મુક્ત થઈ ગયા એટલા માટે તેઓ શું કહેવાયા? તેઓ કહેવાયા નિગ્રંથ કહેવાયા, નિગ્રંથ કહેવાયા. ઓકે, ત્યારબાદ આગળ જતા થોડા સમય બાદ તેમણે પોતાના વસ્ત્રોનો ત્યાગ કર્યો એટલા માટે તેઓ નિગ્રોથ કહેવાયા. જો શબ્દોને બહુ સમજજો, પ્રશ્નો આમાંથી આવે છે. ઓકે, વસ્ત્રોનો ત્યાગ કર્યો, વસ્ત્રોનો ત્યાગ કર્યો એટલા માટે તેઓ શું કહેવાયા? નિગ્રોથ કહેવાયા. વસ્ત્રનો ત્યાગ કર્યો એટલા માટે તેઓ નિગ્રોથ. અને સૌથી ઇમ્પોર્ટન્ટ યાદ રાખી લેજો તમે અહીંયા આગળ, પોતાની ઇન્દ્રિયો ઉપર વિજય મેળવી લીધો. તેમણે શું કર્યું? ઇન્દ્રિયો ઉપર વિજય મેળવ્યો. ઓકે, પોતાની ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કર્યો એટલા માટે તેઓ જીન કહેવાયા અને તેમના અનુયાયીઓ સાહેબ જૈન કહેવાય. સાહેબ, આ જૈન શબ્દનો અર્થ થાય છે વિજય. શું થાય છે? વિજય. શેની પર વિજય મેળવ્યો? ઇન્દ્રિયો ઉપર વિજય મેળવ્યો છે એટલે જીન કહેવાયા અને એના ઉપરથી તેમના અનુયાયીઓ જે છે એ જૈન કહેવાયા. આ વિજય શબ્દ આવે છે એનો અર્થ. ઓકે, તો યાદ રાખી લેજો આ બધા શબ્દો. કૈવલ્ય જ્ઞાન પ્રાપ્ત કરી કેવલીન કહેવાયા, સુખ દુઃખથી મુક્ત થાય એટલે નિગ્રંથ કહેવાયા અને વસ્ત્રનો ત્યાગ કર્યો તેઓ નિગ્રોથ કહેવાયા. ઓકે, વસ્ત્ર પણ એક રૂપે મોહ માયા છે, આ માન્યતા હતી. ઓકે, ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કર્યો એટલા માટે તેઓ જૈન કહેવાયા, જીન કહેવાયા. ઓકે, તો આટલી વસ્તુને તમારે અહીંયા ધ્યાનમાં રાખવું છે. વસ્ત્રોનો ત્યાગ કરે છે. ઓકે, આગળ જતા એમાંથી પણ કેટલાક ભાગ પડે છે, શ્વેતાંબર, દિગંબર, એને પણ આપણે અહીંયા આગળ ભણીશું. ઓકે, તો આટલી વસ્તુ તમારા દિમાગની અંદર એકદમ ક્લિયર થઈ ગઈ હશે. તો આ જૈન ધર્મની કેટલીક પ્રાથમિક માહિતી છે જે મેં તમને અહીંયા સમજાવી, મતલબ કે મહાવીર સ્વામીની કેટલીક પરીક્ષાલક્ષી માહિતી જે છે એ મેં તમને અહીંયા આપી છે. તમારા દિમાગની અંદર આટલી વસ્તુ અહીંયા ક્લિયર થઈ હશે. હવે આપણે આગળ શું ભણવાનું છે? આગળ છે તેમનો ઉપદેશ. ઓકે, તેમનો ઉપદેશ ધ્યાનમાં રાખી લેજો. તેમનો ઉપદેશ, પ્રથમ ઉપદેશ. ઓકે, પેટર્ન જોજો, હું હજી કહું છું વારંવાર. ઓકે, પેટર્ન જોજો તમે. તો તેમનો પ્રથમ ઉપદેશ, ઓકે, તેમનો પ્રથમ ઉપદેશ જે છે એ વારકરી નદીના કિનારે છે. ક્યાં છે? વારકરી નદીના કિનારે છે અને ત્યાં એક પર્વત, ઓકે, વિપુલાંચલ પર્વત કહેવાય છે. કયો કહેવાય છે? વિપુલાંચલ. વિપુલાંચલ પર્વત ઉપર તેમને પ્રથમ ઉપદેશ જે છે પોતાનો આપ્યો હતો. તો આ તેમનો પ્રથમ ઉપદેશ હતો. ઓકે, ઉપદેશની ભાષા હતી અર્ધમાગધી. કઈ હતી? અર્ધમાગધી. જો એ વખતની દેશી ભાષા કહેવાતી. એટલા માટે લોકો જે છે એમની પ્રત્યે આકર્ષાયા. ઓકે, લોકો ધીમે ધીમે તેમની પ્રત્યે આકર્ષાયા છે. તો અર્ધમાગધી ભાષાની અંદર તેઓએ ઉપદેશ આપ્યો છે અને ઉપદેશનો મુખ્ય વિસ્તાર જે એમનો રહ્યો છે, મુખ્ય વિસ્તાર એ કયો રહ્યો છે? તો મુખ્ય વિસ્તારની અંદર આવે છે મગધ, વૈશાલી, વિદેહ. ઓકે, આવા વિસ્તારની અંદર મુખ્ય કાર્ય જે છે તેમણે કર્યું છે. ઓકે, મુખ્ય કાર્ય તેમણે આવા વિસ્તારની અંદર કરેલું છે. તો આ છે મહાવીર સ્વામી. ઓકે, આ છે મહાવીર સ્વામી. તો આટલી વસ્તુ તમારા દિમાગની અંદર એકદમ ક્લિયર થઈ ગઈ હશે. અને ત્યારબાદ તેઓ અવસાન પામે છે ઈસવીસન પૂર્વે 527માં, 72 વર્ષની ઉંમરમાં, જે મેં તમને સમજાવ્યું અહીંયા જ. ઓકે, અહીંયા જ મેં તમને સમજાવ્યું. પાવાપુરી રાજગૃહી બિહારમાં તેમનો અવસાન થયો. ઓકે, રાજગૃહી મગધ જે કહેવાતું એ છે, એટલે અહીંયા મગધ, વૈશાલી, વિદેહની અંદર તેમનું જે છે અહીંયા નિર્વાણ જે છે એ અહીંયા મગધના રાજગૃહી ખાતે જે છે તેમનું નિર્વાણ થયું હતું. ઓકે, તેઓ ત્યાગ, કઠોર તપસ્યા, અહિંસા,
વગેરે જેવો અહીંયા નિર્માણ. ઓકે, તેમણે શું કર્યું છે અહીંયા આગળ? પાંચમું મહાવ્રત. ઓકે, પાંચમું મહાવ્રત. કયું મહાવ્રત? પાંચમું મહાવ્રત જે છે બ્રહ્મચર્ય. ઓકે, બ્રહ્મચર્યનું પાલન. ઓકે, આ બ્રહ્મચર્ય તેમણે અહીંયા આપ્યું છે. ઓકે, જેઓના વિવાહ ન થયા હોય, જેઓ સાંસારિક નથી, તેઓ બ્રહ્મચર્યનું પાલન કરશે, અને જેઓ સાંસારિક છે તેઓ એક પત્ની વ્રતાનું પાલન કરશે. તો એ બ્રહ્મચર્યનો જે છે મન, કર્મ વગેરેથી બ્રહ્મચર્યનું પાલન કરવું એવો સિદ્ધાંત તેમણે અહીંયા આપેલો છે. ઓકે, બાકીના સિદ્ધાંતોની આપણે આગળ ચર્ચા કરીશું. ચાલો, તો મહાવીર સ્વામી તમને એકદમ ક્લિયર થઈ ગયું છે. હવે હું તમને ગૌતમ બુદ્ધ સમજાવું છું. ગૌતમ બુદ્ધ સમજતા આનું રિવિઝન કરીશું એટલે તમારા દિમાગની અંદર કમ્પ્લીટ અહીંયા આગળ ધ્યાન આવી જશે. તો હવે સમજીએ છીએ આપણે ગૌતમ બુદ્ધ. ઓકે, ધ્યાનમાં રાખી લેજો. હવે સમજીએ છીએ આપણે ગૌતમ બુદ્ધ. અહીંયા આપણે કોઈ તીર્થકર કે એવું કાંઈ સમજવાનું, એકદમ નવીન શરૂઆત કરે છે ગૌતમ બુદ્ધ. ઓકે, તો આપણે ગૌતમ બુદ્ધ થી જ આપણે મૂળ શરૂઆત કરીશું. ઓકે, ગૌતમ બુદ્ધ. તો ગૌતમ બુદ્ધ ની અંદર આપણે સૌથી પહેલા શું ભણતા હતા? જન્મ અને મૃત્યુ ભણતા હતા. સેમ એ જ વસ્તુ અહીં આપણે ભણીશું કે તેમનો જન્મ જે છે એ ઈસવીસન પૂર્વે, યાદ રાખજો, ઈસવીસન પૂર્વે 563 માં. ઓકે, ક્યાંક 566 પણ આપેલું છે. ઓકે, ક્યાંક 566 પણ આપેલું છે, પણ અહીંયા એમનું જીવન 80 વર્ષનું છે. ઓકે, ત્યાં 72 વર્ષનું હતું, અહીંયા એમનું 80 વર્ષનું છે. તો જન્મ ઈસવીસન પૂર્વે 563 ની અંદર. ક્યાં જન્મ થયો છે? તો જન્મ થયો છે તેમનો નેપાળની તળેટીમાં. ક્યાં જન્મ થયો છે? નેપાળની તળેટીની અંદર કપિલવસ્તુ નામની નગરી, લુંબિનીવી નામની જગ્યાએ તેમનો જન્મ થયો છે. ઓકે, કપિલવસ્તુ નામની નગરીના, ઓકે, લુંબિનીમાં. ક્યાં? લુંબિનીમાં તેમનો જન્મ થયો છે. નેપાળની તળેટી. ઓકે, નેપાળની તળેટીની આ વાત છે. નેપાળની તળેટીમાં તેમનો જન્મ થયો છે. ઓકે, તેમનું અવસાન. ઓકે, તેમનું નિર્વાણ ક્યાં થયું છે? નિર્વાણ. ઓકે, અહીંયા હું લખું છું નિર્વાણ. તેમનું અવસાન ક્યાં થયું છે? તો ઈસવીસન પૂર્વે 483. તમે જો 80 વર્ષનું જીવન છે એમનું. કેટલા વર્ષનું છે? 80 વર્ષનું જીવન છે. તો ઈસવીસન પૂર્વે 483 ની અંદર તેમનું જે છે એ અવસાન થયું છે. ઓકે, મલ્લગણ. ઓકે, મલ્લગણ નામની નગરી હતી અત્યારના યુપી ની અંદર. અત્યારનો જે યુપી નો વિસ્તાર છે ત્યાંની વાત છે. અને એની ઓકે, આ મલ્લગણ નામની જે નગરી હતી એની પાવાપુરી, માફ કરશો, ઓકે, વલ્લગણ યુપી ની અંદર જે છે તેમનું અવસાન થયું છે. ઓકે, તો લુંબિનીમાં તેમનો જન્મ થયો છે અને તેમનું અવસાન જે છે કુશીનારામાં થયું છે. ક્યાં થયું છે? કુશીનારામાં તેમનું અવસાન. કુશીનગર પણ કહેવાય છે, કુશીનારા પણ કહેવાય છે. તો યાદ રાખજો, કુશીનારામાં અવસાન. હવે જો રિપીટ કરીએ. ઓકે, શું છે? 563 માં જન્મ. ઓલામનો ક્યારે જન્મ છે? 599 માં. ક્યારે છે? 599 માં મહાવીર સ્વામીનો આમનો જન્મ છે 563 માં. એમને 72 વર્ષનું જીવન હતું, અવસાન થયું ઈસવીસન પૂર્વે 527 માં. આમનું થયું ઈસવીસન પૂર્વે 483 માં. 80 વર્ષનું જીવન હતું. કપિલવસ્તુ નામની નગરીમાં આમનો જન્મ થયો, નેપાળની તળેટી લુંબિનીમાં. એમનો જન્મ ક્યાં થયો છે? તો કુંડગ્રામમાં. ક્યાં જન્મ થયો છે? કુંડગ્રામમાં. આમનું અવસાન થયું છે મલ્લગણના કુશીનારામાં. એમનું અવસાન થયું છે પાવાપુરીમાં. ઓકે, ક્યાં થયું છે? પાવાપુરીમાં. ઓકે, તો આટલી વસ્તુ જે છે તમને ધ્યાનમાં રહેશે. તો આ છે બુદ્ધનું પણ જન્મ અને અવસાનની આપણે વાત કરી. ઓકે, હવે ફરી પેટર્ન શું આવ્યું? તેમના નામની. ઓકે, તો ગૌતમ બુદ્ધ મૂળ નામ શું છે? મૂળ નામ છે તેમનું સિદ્ધાર્થ. શું નામ છે? મૂળ નામ છે સિદ્ધાર્થ. આ ગૌતમ જે છે, ગૌતમ શબ્દ એ તેમનું, આ ગૌતમ શબ્દ એ તેમનું ગોત્ર નામ છે. કયું નામ છે? ગોત્ર નામ છે. ઓકે, ગોત્ર છે, આ ગોત્ર નામ છે ગૌતમ. ધ્યાનમાં રાખજો. મૂળ નામ છે સિદ્ધાર્થ, પણ અન્ય પણ કેટલાક નામ છે. અન્ય નામ શું છે? અન્ય નામ છે શાક્ય મુનિ, તથાગત. આ પ્રખ્યાત અન્ય નામ છે. ઓકે, શાક્ય મુનિ અને તથાગત એ પ્રખ્યાત અન્ય નામ છે. અને સાથે યાદ રાખજો સાહેબ, આને પ્રભુ શ્રી વિષ્ણુનો, ઓકે, ભગવાન વિષ્ણુના 9મા અવતાર પણ માનવામાં આવે છે. ઓકે, કયા અવતાર? 9મા અવતાર. ઓકે, પ્રભુ શ્રી વિષ્ણુના 9મા અવતાર તરીકે પણ તેમને કેટલાક લોકો જે છે માન્યતા આપે છે. કેટલાક નથી આપતા, પણ કેટલાક લોકો માન્યતા. તો એક્ઝામની અંદર આમાંથી પ્રશ્ન આપણા માટે નીકળી શકે છે. તો 9મો અવતાર છે પ્રભુ શ્રી વિષ્ણુનો. ઓકે,
સિદ્ધાર્થ. હવે મૂળ પોઈન્ટ ઉપર પાછા આવીએ, ધ્યાનમાં રાખજો. તેમના પિતા, ઓકે, જો પેટર્ન જો તમે, સેમ પેટર્ન છે. પિતા ત્યાં કોણ હતા? ઓકે, ગૌતમ બુદ્ધ. પહેલા આપણે જે મહાવીર સ્વામી ભણ્યા, મહાવીર સ્વામીના જે પિતા હતા એ કયા કુળના ક્ષત્રિય નેતા હતા? તો આપણે ભણ્યા હતા કે ઇક્ષ્વાકુ કુળના ક્ષત્રિય નેતા હતા અને એમનું નામ શું હતું? એમનું નામ હતું સિદ્ધાર્થ. અને આ સિદ્ધાર્થને આપણે ભણીએ છીએ. આમના પિતાનું નામ શું છે? શાક્ય કુળના ક્ષત્રિય નેતા છે. કયા કુળના? શાક્ય કુળના. એટલા માટે આપણે એમને શાક્ય મુનિ પણ કહ્યા. તો શાક્ય કુળના ક્ષત્રિય નેતા છે, ક્ષત્રિય નેતા છે તેમના પિતા. ઓકે, સિદ્ધાર્થના પિતા જે છે એ શાક્ય કુળના ક્ષત્રિય નેતા છે. નામ છે શુદ્ધોધન. શું નામ છે? શુદ્ધોધન. ઓકે, શુદ્ધોધન. ઓકે, માતા, ઓલામના માતા લક્ષ્મીના રાજકુમારી હતા. ક્યાંના રાજકુમારી હતા? લીછવીના રાજકુમારી હતા. અને આમના માતા દેવધવાના રાજકુમારી છે. ઓકે, આમનું નામ છે માયાદેવી. શું નામ છે? માયાદેવી. ઓલામનું નામ હતું ત્રિશલા દેવી. ઓકે, માયાદેવી આમનું નામ છે. ઓકે, ક્યાંના? દેવધવાના રાજકુમારી. ઓકે, દેવધવાના રાજકુમારી છે આ. તેમની પત્નીનું નામ હતું યશોદા. તો આમની પત્ની, ઓકે, આમની પત્નીનું નામ છે યશોધરા. શું નામ છે? યશોધરા. પેટર્ન જુઓ તમે. તેમની એક પુત્રી હતી જેનું નામ હતું અન્નોજા અથવા તો પ્રિયદર્શના. આમને એક પુત્ર છે અને પુત્રનું નામ છે રાહુલ. શું નામ છે? રાહુલ. ઓકે, એ જમાનામાં આધુનિક નામ રાખ્યું હતું ઓકે, રાહુલ. ઓકે, તો તેમના પુત્રનું નામ છે રાહુલ. બરાબર, આટલી વસ્તુ તમને ક્લિયર યાદ રહેવી જોઈએ. અહીંયા કેટલીક એક્સ્ટ્રા બાબતો પણ આવે છે જે તમારે યાદ રાખવાની છે. જેમ કે તેમના માતા માયાદેવી ગૌતમ બુદ્ધના જન્મના 8 દિવસની અંદર મૃત્યુ પામ્યા. ઓકે, એટલા માટે તેમને લાલન પાલન કરનારા માતા કહેવાય છે. ઓકે, પાલક માતા ગૌતમી હતા. ઓકે, તેમના પાલક માતા કોણ હતા? યાદ રાખી લેજો. તેમના પાલક માતા, ઓકે, પાલક માતા છે ગૌતમી. ગૌતમી. અને આ ગૌતમી જે છે એ સૌપ્રથમ સ્ત્રી હતા કે ભગવાન બુદ્ધે જેમને સંઘમાં સ્થાન આપ્યું હતું. ઓકે, સૌપ્રથમ સ્ત્રી જે છે એ કે જેમણે સંસાર જીવનનો ત્યાગ કરીને તેમના જે છે પ્રથમ સાધ્વી કહી શકીએ આપણે એમને. ઓકે, પ્રથમ સાધ્વી કહી શકીએ આપણે એમને કે જેઓ આની અંદર પ્રવેશ પામ્યા હતા સંઘની અંદર. ઓકે, પ્રથમ સ્ત્રી ગૌતમી છે. પાલક માતા ધ્યાનમાં અહીંયા રાખી લેશું. ઓકે, બીજું યાદ રાખવાનું છે તેમના ગુરુ. ઓકે, તમને પરીક્ષામાં પૂછાય છે. તેમના ગુરુનું નામ છે આલાર કલામ. શું નામ છે? આલાર કલામ જે છે તેમના ગુરુનું નામ છે. તેમને 7 અલગ અલગ પ્રકારની ધ્યાનની મુદ્રાઓ શીખવાડી હતી. ઓકે, પણ તેમને સંતોષ ન થતા આગળ બીજે જાય છે અને ત્યાં પછી બીજા એક સાધુ પાસે તેઓ રહે છે. ત્યાં તેમણે એક બીજી મુદ્રા શીખવાડી. ત્યાં પણ સંતોષ ન થતા એ પોતે અલગથી પોતાનું કાર્ય કરે છે, જે હું તમને આગળ કહાની રૂપે આખું કહું છું. ઓકે, ગુરુ છે આલાર કલામ. ઓકે, આના સિવાય બીજું તમારે જે યાદ રાખવાનું છે એ છે તેમના શિષ્ય. ઓકે, તેમના પ્રખ્યાત શિષ્ય જે છે એ 2 યાદ રાખવાના છે. તેમને પ્રખ્યાત શિષ્ય કયા છે? તો પ્રખ્યાત શિષ્ય છે, એક છે આનંદ. ઓકે, પ્રખ્યાત શિષ્ય એક છે આનંદ. ઓકે, આનંદ બહુ પ્રખ્યાત શિષ્ય છે, તમારે અહીંયા યાદ રાખવાના છે. અને બીજા પ્રખ્યાત શિષ્ય જે છે તેમના એ છે કશ્યપા. મહાકશ્યપા પણ કહેવાય છે એમને. કશ્યપા છે. તેમના બીજા પણ એક શિષ્ય છે ઉપાલી પણ છે. ઓકે, ઉપાલી. હવે આ જે ઉપાલી છે ને એ તેમના બાર્બર પણ કહેવાય છે. શું કહેવાય છે? બાર્બર. તેમના બાર્બર. આ ઉપાલીનું શું મહત્વ છે હું તમને આગળ સમજાવીશ. તમને બધું જ ખ્યાલ આવશે. ઓકે, તમે બસ થોડું ધ્યાન આપજો. ઓકે, તેમના બાર્બર છે ઉપાલી. ઓકે, તેમનો ઘોડો, ઓકે, તેમના સારથી સુધી તમને બધું પૂછી શકે છે. ઓકે, સારથી સુધી બધું પૂછી શકે છે. તો તેમનો જે ઘોડો હતો, ઓકે, તેના ઘોડાનું નામ હતું કંથક. ઓકે, શું હતું? કંથક. ઓકે, કંથક તેમના ઘોડાનું નામ હતું અને છન્ન તેના સારથીનું નામ હતું. ઓકે, છન્ન જે છે એ તેના સારથીનું નામ હતું. તો આ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે છે મેં તમને અહીંયા આગળ ગૌતમ બુદ્ધ રિલેટેડ મેં તમને સમજાવ્યા. હવે આપણે ભણીએ છીએ તેમના જીવનમાં. ઓકે, તેમના જીવનમાં શું એવું મહત્વની ઘટનાઓ જે આપણે યાદ રાખવાની છે એને તમે યાદ રાખો. ઓકે, તો તેમના જે પિતા હતા, ઓકે, એમને બાળપણમાં જ કોઈ એવું કહ્યું કે આ વ્યક્તિ આગળ જતા ભારતનું ભવિષ્ય બદલવાળો બહુ મોટો સાધુ બનશે, એ તો બહુ મોટો રાજા બનશે. તો તેમના જીવનમાં કોઈ દુઃખ ન રહે એટલા માટે તેમના પિતાએ, કારણ કે જો કોઈ વ્યક્તિ જ્યારે દુઃખી થાય અથવા તો એમ કે વિચારશીલ બને ને, એના મગજમાં વિચારો શરૂ થાય બહુ વધારે પડતા,
ઓકે, અંદર એક પ્રકારનો દ્વંદ ઊભો થાય, લડાઈ ઊભી થાય, ઓકે, તો પછી એ સંસાર ત્યાગ કરીને સાધુ બનવાનું વિચારે, એના વગર વિચારે નહીં. ઓકે, તો એમના પિતાએ એમને ઘણી બધા સુખ બાળપણથી જ આપવાની શરૂઆત કરી દીધી. એમ કોઈ પણ પ્રકારની કમી ના રહેવી જોઈએ અને જીવનમાં એવું કંઈ જોવે નહીં કે એમને દુઃખ થાય કે વિચાર થાય. 16 વર્ષની ઉંમરમાં તેમના વિવાહ કરાવી દેવામાં આવ્યો. સરસ મજાનો તેમનો પુત્ર આવ્યો. સાંસારિક જીવન ચાલુ છે, આગળ જતા રાજા પણ બનવાના છે, બધું ફિક્સ છે. ઓકે, એક વખત તેઓ જે છે એ નગર યાત્રા પર નીકળ્યા અને ત્યાં તેમણે 4 વસ્તુઓ જોઈ હતી. ઓકે, 4 કઈ વસ્તુઓ જોઈ? તો એમણે જોયો એક વૃદ્ધ વ્યક્તિને જોયા, એક બીમાર વ્યક્તિને જોયા, બીમાર એટલે કે રોગિષ્ઠ વ્યક્તિને જોયા, એક વૃદ્ધને જોયો અને એક મૃત વ્યક્તિ અથવા તો મરદાને જોયું તેમણે. ઓકે, એક મૃત અથવા મરદાને જોયું અને છેલ્લે 4થા નંબર પર તેમણે સાધુ જીવન જોયું. ઓકે, સાધુને જોયા અને ત્યારબાદ તેમણે લાગ્યું કે આ જે વસ્તુઓ છે જીવનમાં બંધન રૂપ છે. કેવી છે? બંધન રૂપ છે. માનવ જીવનના બંધનરૂપ વસ્તુઓ છે, એ બંધનથી દૂર થવા તેમણે સાધુ જીવન પસંદ કર્યું અને માત્ર ને માત્ર 29 વર્ષની ઉંમરમાં, કેટલા વર્ષની? 29 વર્ષે તેમણે સંસાર છોડ્યો સાહેબ. ઓકે, સંસારનો તેમણે શું કર્યો? સંસારનો તેમણે ત્યાગ કર્યો અને સંસારના ત્યાગ કરવાની આ ઘટના છે ને, આ ઇમ્પોર્ટન્ટ છે. આ ઘટનાને મહાભિનિષ્ક્રમણ કહેવાય છે. શું કહેવાય છે? મહાભિનિષ્ક્રમણ નામની ઘટના કહેવાય છે. તો તમને પૂછાય કે મહાભિનિષ્ક્રમણ નામની ઘટના કોના જીવન સાથે સંકળાયેલી છે? તો એ ગૌતમ બુદ્ધના જીવન સાથે સંકળાયેલી છે. કોના સાથે? ગૌતમ બુદ્ધના જીવન સાથે. 29 વર્ષની ઉંમરમાં સંસારનો ત્યાગ કર્યો. આપણે યાદ કરો, મહાવીર સ્વામીને ભણ્યા એમણે 30 વર્ષની ઉંમરે, આપણે 29 વર્ષની ઉંમરે. આપણે ભણ્યા કે મહાવીર સ્વામીએ 12 વર્ષ સુધી તપશ્ચર્યા કરી. આપણે અહીંયા યાદ રાખવાનું છે કે તેમણે 6 વર્ષ, કેટલા વર્ષ? 6 વર્ષ સુધી તપશ્ચર્યા કરી. ઓકે, 6 વર્ષ સુધી તપશ્ચર્યા કરી. ઓકે, આપણે કેટલા વર્ષ કરી? 12 વર્ષ કરી. ઓકે, તો એમને જ્ઞાન મળ્યું ત્યારે એમની ઉંમર 42 વર્ષની હતી. આમને જ્ઞાન મળ્યું ત્યારે એમની ઉંમર કેટલી હતી? 35 વર્ષની. ઓકે, યાદ રાખો, તમે આ રીતે યાદ રાખી શકો છો. એમને 30 વર્ષની ઉંમરમાં ગૃહત્યાગ કર્યો, 42 વર્ષની ઉંમરમાં તેમને જ્ઞાન પ્રાપ્ત થઈ અને ત્યારબાદ ઓકે 42 વર્ષ બાદ તેમને જ્ઞાન, એટલે એમના જીવનમાં 72 વર્ષ હતા. તો હવે 30 વર્ષ સુધી, બાકીના જીવનના 30 વર્ષ સુધી તેમણે જ્ઞાન વહેંચ્યું લોકોને. ઓકે, ઉપદેશ આપ્યા લોકોને. ઓકે, આમણે 29 વર્ષે સંસાર ત્યાગ કર્યો, 35 વર્ષે તેમને જે છે એ જ્ઞાન પ્રાપ્ત થયું. ઓકે, હવે તેમના જીવનમાં 45 વર્ષ વધ્યા. ઓકે, 80 વર્ષનું જીવન છે ને તેમનું, 45 વધે તો 45 વર્ષ સુધી તેમણે લોકોને ઉપદેશ આપ્યો હતો. તમે આ રીતે યાદ રાખી શકો છો કે આ રીતે તમે યાદ રાખી શકો છો લાંબા સમય માટે. તો અહીંયા 6 વર્ષની તપશ્ચર્યા બાદ તેમને જ્ઞાન પ્રાપ્ત થયું. સૌથી પહેલા તેઓ આલાર કલામ, તેમના જે ગુરુ હતા, એમની પાસેથી તેઓ ધ્યાનની મુદ્રાઓ અને રીત શીખ્યા હતા. આગળ જતા બીજા એક વિદ્વાન સાથે તેઓ શીખ્યા હતા. પછી 5 મહત્વના સાધુઓ સાથે તેઓ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે નીકળી જાય છે. ઓકે, કે આપણે જ્ઞાન પ્રાપ્ત કરીશું. તેઓ ભૂખ્યા રહે છે, અનાજ ધારણ નથી કરતા, એકદમ ભૂખ્યા રહેવાનું નક્કી કરે છે. ગમે એમ કરીને બસ તપ કરવું છે, તપશ્ચર્યા અને જ્ઞાન પ્રાપ્ત કરવું છે. ઓકે, પણ આગળ જતા ગૌતમ બુદ્ધ વિચારે છે કે જીવનને ટકાવી રાખવા માટે જે છે એ ભોજન જરૂરી છે. તો તેઓ ભોજન લઈ લે છે. જે ઓલા 5 સાધુ હતા એમને એમ લાગ્યું કે આ ખોટો વ્યક્તિ છે, એમને છોડીને તેઓ નીકળી જાય છે. અને ત્યારબાદ આગળ જતા ભગવાન બુદ્ધ જે છે એક જગ્યાએ બેસી જાય છે, નક્કી કરે છે જ્યાં સુધી મને જ્ઞાન પ્રાપ્ત નહીં થાય ત્યાં સુધી ઉભો નહીં થાય. તો કહે છે 49 દિવસ સુધી સતત ધ્યાનની મુદ્રામાં રહ્યા બાદ, કેટલા? 49 વર્ષ સુધી સતત ધ્યાનની મુદ્રામાં રહ્યા બાદ તેઓ આંખો ખોલે છે અને ત્યારબાદ એવું કહેવાય છે કે તેમને જ્ઞાન પ્રાપ્ત થયું છે. ઓકે, તો અહીંયા જે છે ક્યાં, હવે યાદ રાખજો. શું યાદ રાખવાનું? 6 વર્ષની તપશ્ચર્યા બાદ. ઓકે, હમણાં અહીંયા ભણાવ્યું એને યાદ રાખો તમે. અહીંયા મેં તમને શું ભણાવ્યું? અહીંયા યાદ કરો તમે. ઓકે, શું ભણાવ્યું? ઋજુપાલિકા નદી, સાલનું વૃક્ષ અને ત્રિંભિકા ગામ. ઓકે, ઋજુપાલિકા નદી, સાલનું વૃક્ષ અને ત્રિંભિકા ગામ. તો અહીંયા શું આવશે? અહીંયા આવશે ઓકે ગયા નામનું સ્થળ, જેને આજે બોધી ગયા કહેવાય છે. ઓકે, નિરંજના નામની નદી અને પીપળાનું વૃક્ષ. ઓકે, તો કઈ નદી? ત્યાં કઈ હતી? ઋજુપાલિકા. અહીંયા કઈ છે? નિરંજના. કઈ છે? નિરંજના નદી, નિરંજના નદી. ઓકે, બીજું કયું વૃક્ષ? તો પીપળાનું વૃક્ષ,
પીપળાનું વૃક્ષ અને કયું ગામ તો ગયા. ગયાને અત્યારે હાલમાં આપણે બોધી ગયા કહીએ છીએ. શું કહીએ છીએ? બોધી ગયા તરીકે આપણે એને ઓળખીએ છીએ. અને નિરંજના નદી પીપળાનું વૃક્ષ ગયા નામના સ્થળે જે છે તેમને જ્ઞાન પ્રાપ્ત થયું. શું પ્રાપ્ત થયું સાહેબ? જ્ઞાન પ્રાપ્ત થયું. 49 દિવસ, કેટલા? 49 દિવસ સુધી સતત ધ્યાનમાં રહ્યા બાદ તેમને જ્ઞાન પ્રાપ્ત થયું. ઓકે, અને આ જે ઘટના છે ને એને સંબોધિની પ્રાપ્તિ કહેવાય છે. સંબોધિની. શું કહેવાય છે આને? સંબોધિની. ઓકે, બુદ્ધના જીવનની અંદર 4 મહત્વના પોઈન્ટ છે. એમાં એક પોઈન્ટ છે સંસારનો ત્યાગ, જેને કહેવાય છે મહાભિનિષ્ક્રમણ. એક જ્ઞાન પ્રાપ્ત થયું, જેને કહેવાય છે સંબોધિની. ઓકે, હું તમને સમજાવું છું હજી આગળ બીજું શું છે. અને ત્યારબાદ તેઓ જે છે એ અલગ અલગ જગ્યાઓ પર લોકોને ઉપદેશ આપે છે. એમાં તેમનો સૌ પ્રથમ ઉપદેશ યાદ રાખવાનો છે. તેમનો પ્રથમ ઉપદેશ તેમણે આપ્યો છે આજ 5 સાધુઓને કે જે તેઓ છોડીને જતા રહ્યા હતા બનારસમાં. તો આ બનારસ જતા જતા ઓકે 5 સાધુઓને બનારસના સારનાથમાં તેમણે ઉપદેશ આપ્યો છે. ક્યાં પ્રથમ ઉપદેશ આપ્યો છે? સારનાથમાં. ક્યાં આપ્યો છે? સારનાથમાં પ્રથમ ઉપદેશ આપ્યો છે. એ 5 સાધુઓને આપ્યો છે. કેટલા સાધુઓને? 5 સાધુઓને આ ઉપદેશ આપ્યો છે. અને આ ઘટનાને કહેવામાં આવે છે ધર્મચક્ર પ્રવર્તન. શું કહેવાય છે? ધર્મચક્ર પ્રવર્તન. તો આ ત્રીજી ઘટના જો તમે આ રીતે યાદ રાખજો કે આ ત્રીજી ઘટના છે ધર્મચક્ર પ્રવર્તન. અને ત્યારબાદ આગળ જતા તેમણે ઓકે, હવે હું અહીંયા નોટ કરાવું છું તમને. ઓકે, ત્યારબાદ આગળ જતા તેમણે મગધ, ઓકે, મગધ અને કૌશલ અને કૌશાંબી. ઓકે, મગધ, કૌશલ અને કૌશાંબી જેવા રજવાડાઓમાં જે છે તેમણે જ્ઞાન જે છે વહેંચ્યું હતું. ઉપદેશ જે છે આપ્યા હતા. આમાં કૌશલની જે રાજધાની શ્રીવસ્તી જે કહેવાતી, શ્રીવસ્તી. ઓકે, આ શ્રીવસ્તીમાં તેમણે સૌથી વધુ ઉપદેશ આપેલો છે. જીવનમાં સૌથી વધુ ઉપદેશ જે છે ક્યાં આપેલા છે ભગવાન બુદ્ધે? તો શ્રીવસ્તી ખાતે આપેલા છે. યાદ રાખી લેજો. ક્યાં આપેલા છે? શ્રીવસ્તી ખાતે. ઓકે, ત્યારબાદ તેઓ જે વિચારતા રહ્યા ત્યાં બધે જ તેઓ પોતાનો ઉપદેશ, પોતાનું જ્ઞાન જે છે એ આપતા રહ્યા. અહીંયા ધર્મચક્ર પ્રવર્તન, ધર્મનું ચક્ર હંમેશા ચાલવું જોઈએ એમ કરીને 5 સાધુઓને અલગ અલગ દિશાઓમાં મોકલ્યા જે છે આ ધર્મનું જ્ઞાન લોકોને વહેંચવા માટે. તો આ રીતે બૌદ્ધ ધર્મની ખૂબ એવી ધીમે ધીમે સફળતા થવા લાગી. ઓકે, મગધના રાજા એ વખતના હતા બિંબિસાર. તમને પરીક્ષામાં પણ પૂછાય છે કે બિંબિસાર ક્યાંના પ્રખ્યાત રાજા હતા? અરે કોને સમકાલીન? આ ગૌતમ બુદ્ધને સમકાલીન રાજા હતા બિંબિસાર. કોણ હતા? બિંબિસાર. સાહેબ, આ બિંબિસારે રાજગૃહીની અંદર, એ વખતની મગધની રાજધાની હતી રાજગૃહી. આ બિંબિસારે ત્યાં વેણુવન નામનું વિહાર એ જે છે એ તેમને આપી દીધું છે. ઓકે, વેણુવન નામનું વિહાર જે છે એ ગૌતમ બુદ્ધને જે છે એ દાનમાં આપી, તેમના લોકોને દાનમાં આપી દીધેલું છે. ઓકે, અને આ રીતે 45 વર્ષ સુધી જ્ઞાન વહેંચ્યા બાદ તેઓનું જે છે એ કુશીનારા ખાતે, રાજગૃહીના કુશીનારા ખાતે તેમનું જે છે મલ્લગણના કુશીનારા ખાતે તેમનું નિર્વાણ થયું છે. ઓકે, તો આ રીતે આપણે મહાવીર સ્વામીને પણ અને ગૌતમ બુદ્ધ બંને, જો તમે પેટર્ન જો યાદ રાખો, પેટર્ન કેવી છે? જન્મ, મૃત્યુ, મૂળ નામ અથવા અન્ય નામ હોય તો અન્ય નામ, ત્યાં આપણે વર્ધમાન, અહીંયા સિદ્ધાર્થ ગૌતમ. અહીંયા પિતા છે શાક્ય કુળના ક્ષત્રિય નેતા શુદ્ધોધન. ત્યાં એમના પિતા મહાવીર સ્વામીના કોણ હતા? તો એ હતા ઇક્ષ્વાકુ કુળના ક્ષત્રિય નેતા હતા સિદ્ધાર્થ. અહીંયા માતા છે માયાદેવી, દેવધવાના રાજકુમાર. ત્યાં માતા હતા ત્રિશલા દેવી, લિચ્છવીના રાજકુમારી. અહીંયા પત્ની છે યશોધરા, ત્યાં પત્ની હતા યશોદા. અહીંયા પુત્ર છે રાહુલ, ત્યાં પુત્રી હતા અન્નોજા અથવા તો પ્રિયદર્શના. ઓકે, અહીંયા ગુરુ છે આલાર કલામ. ઓકે, ત્યાં આપણે એવું કઈ ખાસ ભણ્યા નથી, પણ ત્યાં ગોસાલ મસ્કરી પુત્ર કહેવાય છે, યાદ રાખશું. શિષ્ય આનંદ અને કશ્યપા. ત્યાં એમના શિષ્ય જે હતા એ પોતાના જમાઈ જામાલી પ્રથમ શિષ્ય હતા. પછી આગળ સુધર્મણ ને બધા આવે છે જે આપણે આગળ ભણીશું. ઓકે, અહીંયા આ જે બાર્બર છે ઉપાલી, આ ઉપાલીને આપણે શા માટે લખીએ છીએ હું તમને આગળ સમજાવીશ. કે ઘોડો છે, કંથક છે, સારથી, છન્ન, કદાચ કંઈક આવું પૂછાઈ જાય તો ધ્યાનમાં રાખવા જેવું છે. કે પાલક માતા છે ગૌતમી. 8મા દિવસે માતાનું અવસાન થયું એટલે પાલક માતા છે ગૌતમી, જે પ્રથમ સાધ્વી પણ ગણાય છે સંઘની અંદર. ઓકે,
એક વૃદ્ધ બીમાર મૃત સાધુને જોઈને તેમણે 29 વર્ષે સંસાર ત્યાગ કર્યો. ત્યાં તેમણે પોતાના ભાઈ નંદવર્ધનની રજાથી 30મા વર્ષે સંસારનો ત્યાગ કર્યો. 6 વર્ષ તપસ્યા કરી, ત્યાં 12 વર્ષ તપસ્યા કરી છે. નિરંજના નદી, પીપળાનું વૃક્ષ, ગયા નામનું સ્થળ. ત્યાં શું ભણ્યા આપણે? રુજુપાલિકા નદી, સાલનું વૃક્ષ અને ત્રિંબિકા નામનું ગામ. ત્યાં તેમને જ્ઞાન પ્રાપ્ત થયું છે. ઓકે, અને અહીંયા પ્રથમ ઉપદેશ સારનાથમાં આપ્યો છે. ત્યાં આપણે શું ભણ્યા હતા? પ્રથમ ઉપદેશ ક્યાં આપ્યો છે? અહીંયા ભણ્યા. જો આપણે વારકરી નદી વિપુલાંચલ પર્વત ઉપર આપ્યો છે. અર્ધ માગધી ભાષામાં તેમણે ઉપદેશ આપ્યો છે. તો અહીંયા યાદ રાખીશું આપણે પાલી ભાષામાં. કઈ ભાષામાં? પાલી ભાષા ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, પાલી ભાષામાં, પાલી લોક ભાષામાં તેમણે ઉપદેશ આપ્યો છે. કઈ ભાષામાં? પાલી લોક ભાષામાં તેમણે પ્રથમ ઉપદેશ પોતાનો આપ્યો હતો. ઓકે, પાંચમું મહાવ્રત. ઓકે, અહીંયા આગળ મગધ વૈશલ અને વિદેહમાં તેમણે મુખ્ય કાર્ય કર્યું. અહીંયા શું ભણ્યા આપણે? મગધ કૌશલ કૌશાંબીમાં મુખ્ય કાર્ય કર્યું. શ્રીવસ્તીમાં સૌથી વધુ ઉપદેશ જે છે તેમણે આપ્યા છે. ઓકે, તો આટલી વસ્તુ તમારા દિમાગની અંદર ક્લિયર થઈ હશે. તો આપણે મહાવીર સ્વામી, ગૌતમ બુદ્ધ આ બંનેના જીવનકાળ સાથે સંકળાયેલી મહત્વની ઘટનાઓને આપણે ભણ્યા. હવે અહીંયા જુઓ તમે, મહાભિનિષ્ક્રમણ, બુદ્ધે સંસારનો ત્યાગ કર્યો એને દર્શાવે છે. સંબોધિની, બુદ્ધે જ્ઞાન પ્રાપ્ત કર્યું તેને દર્શાવે છે. ધર્મચક્ર પ્રવર્તન એટલે કે બુદ્ધ જે છે એ પોતાનો ઉપદેશ, જે પહેલો ઉપદેશ આપે છે એને દર્શાવે છે. અને એક બીજી ઘટના છે એને પણ યાદ રાખી લેજો સાથે સાથે તમે. અને એ ઘટના છે બુદ્ધનું જે નિર્વાણ થયું. ઓકે, બુદ્ધનું નિર્વાણ જે છે જેને આપણે હાલમાં બુદ્ધ પૂર્ણિમા કહીએ છીએ, તો એ કહેવાય છે મહાપરિનિર્વાણ. ઓકે, મહાપરિનિર્વાણ. ઓકે, તો આ જો તમે. ઓકે, તેમનું અવસાન છે ને એ ડાયેરિયાથી થયું હતું. શેનાથી થયું હતું? ડાયેરિયા. ઓકે, ડાયેરિયાના કારણે તેમનું અવસાન થયું હતું. તો આ મહાપરિનિર્વાણ ધ્યાનમાં રાખજો. 4: મહાપરિનિર્વાણ, મહાભિનિષ્ક્રમણ અને સંબોધિની અને ધર્મચક્ર પ્રવર્તન. ચાલો, ક્લિયર છે આટલી વસ્તુ બધાને? વેરી ગુડ. ચલો, હવે આપણે આવીએ છીએ મુખ્ય મુદ્દાઓ ઉપર. ઓકે, મુખ્ય મુદ્દાઓ એટલે કે હવે અહીંયા જે આપણે ભણવાનું છે જૈન ધર્મમાં. ચલો આગળ લઈ લઈએ અહીંયા. ઓકે, જૈન ધર્મનું મહત્વને આપણે સમજીએ. જૈન ધર્મનું મહત્વ શું મહત્વ છે? અન્ય કઈ બાબતોને આપણે યાદ રાખવા જેવી છે એને આપણે સમજીએ. તો જો 2 વ્યક્તિઓ વિશેષ આપણે ભણી લીધા. હવે બીજું તમને શું પૂછી શકે છે જૈન ધર્મમાં આપણા માટે શું મહત્વનું છે? તો જો જૈન ધર્મનો ફેલાવો, અને ખાસ કરીને જે ઇમ્પોર્ટન્ટ છે આપણે ફેલાવો. ઓકે, જૈન ધર્મનો ફેલાવો. ઓકે, તેના મહત્વના આગળ જઈને જે ભાગ પડી જાય છે એ આપણે ભણીશું. અને અહીંયા બીજું જે ખાસ આપણે ભણવાનું છે પરીક્ષાલક્ષી સૌથી મહત્વનો મુદ્દો એ જૈન ધર્મની જે મહાબેઠકો જે છે એ આપણે ભણવાની છે. ઓકે, તો અહીંયા શું થયું જુઓ તમે. જૈન ધર્મની અંદર 2 મહત્વની બેઠક આપણે ભણવાની છે. ઓકે, જૈન ધર્મની અંદર 2 મહત્વની બેઠક આપણે ભણવાની છે. એક એ ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં થાય છે. તમારી સામે મેં અહીંયા દર્શાવ્યું છે. ઓકે, ચંદ્રગુપ્ત મૌર્યના. અને બીજું ગુજરાતની અંદર વલભીની અંદર ધ્રુવસેન પહેલાના સમયમાં થાય છે. તો આ જૈન ધર્મની 2 મહત્વની બેઠકો જેને આપણે કહીએ છીએ એ હું તમને હવે નોટ કરાવું. ઓકે, ચલો શરૂઆત કરીએ આપણે જૈન ધર્મની 2 મહત્વની બેઠકોને. એટલે તમને આગળ જે છે એનાથી તમને આગળ વસ્તુઓ જે છે એ સમજાતી જશે. તો જૈન ધર્મની જે સભાઓ છે, બેઠકો છે એને આપણે ભણીએ છીએ. ઓકે, યાદ રાખજો. સૌથી પહેલા પ્રથમ સભા. જૈન ધર્મની કેવી સભા? પ્રથમ સભા અથવા પ્રથમ બેઠક જે મુખ્ય બેઠક હતી એ ભરાય છે ક્યારે? એ ભરાય છે ઈસવીસન પૂર્વે 298 માં. ઈસવીસન પૂર્વે 298 માં. આનો અર્થ સમજો તમે કે એમનું અવસાન ક્યારે થયું હતું? 527. ઈસવીસન પૂર્વે 527 માં. લગભગ 250 વર્ષ બાદ જે છે એ મીટિંગ ભરાય છે. 250 વર્ષ બાદ પહેલી સભા ભરાય છે. ઓકે, જ્યારે બુદ્ધ જ્યારે અવસાન પામે ને એના એ જ વર્ષે પ્રથમ બેઠક અહીંયા 250 વર્ષ બાદ બેઠક ભરાય છે. ઓકે, ક્યાં ભરાય છે બેઠક ભરાય છે પાટલીપુત્રમાં. ક્યાં ભરાય છે? પાટલીપુત્રની અંદર આ પ્રથમ બેઠકનું આયોજન થયું છે. ઓકે, રાજા કોણ છે સાહેબ? રાજા છે ચંદ્રગુપ્ત મૌર્ય. કોણ છે? ચંદ્રગુપ્ત મૌર્યનો દરબાર છે. ચંદ્રગુપ્ત મૌર્યનો દરબાર છે. અને આ જે બેઠક છે પ્રથમ સભા, એના અધ્યક્ષ કોણ છે સાહેબ? તો એના અધ્યક્ષ છે સ્થૂલીભદ્ર. કોણ છે? સ્થૂલીભદ્ર. ઓકે,
પણ અહીંયા થાય છે શું? તો અહીંયા જે બે મહત્વના પંથ હતા, ઓકે, જૈન ધર્મની અંદર અલગ અલગ વિચારધારાઓ ઉદ્ભવી કે આની અંદર આવું હોવું જોઈએ, આની અંદર આવું ન હોવું જોઈએ. તો એની અંદર આ સ્થૂલીભદ્રના વિરોધ કરવા વાળા એક વ્યક્તિ જેમનું નામ હતું ભદ્રબાહુ. તો સ્થૂલીભદ્ર અને એમના વિરુદ્ધમાં કોણ છે? ભદ્રબાહુ. સ્થૂલીભદ્ર અને ભદ્રબાહુ. ઓકે, અને આ બે અલગ અલગ વિચારધારાના કારણે આ પ્રથમ સભાની અંદર જ જૈન ધર્મના બે ભાગ પડી જાય છે. એમાં આ સ્થૂલીભદ્ર દ્વારા કહેવાય છે શ્વેતાંબર જૈન ધર્મ. કેવો જૈન ધર્મ? શ્વેતાંબર જૈન ધર્મ. અને ભદ્રબાહુ દ્વારા કહેવાય છે દિગાંબર. ઓકે, દિગાંબર જૈન ધર્મ. ઓકે, તો આ જે ભદ્રબાહુનો જે સંઘ હતો અને સ્થૂલીભદ્રનો જે સંઘ હતો, ઓકે, ગણધર કહેવાય છે આમને. ઓકે, ગણધર. ભગવાન મહાવીર સ્વામીએ જ પોતાના જમાનામાં 11 જેટલા ગણધરની રચના કરી હતી. એમાં આ બે અલગ અલગ ગણધર છે. ઓકે, તો ભદ્રબાહુ ગણધર અને સ્થૂલીભદ્ર ગણધર. ઓકે, સ્થૂલીભદ્ર ગણધર. આ બંનેની અંદર અલગ અલગ વિચારધારાઓ આવી. શ્વેતાંબર જૈન ધર્મ અને દિગાંબર જૈન ધર્મ જે છે અસ્તિત્વમાં આવ્યો. ઓકે, તો આ છે પ્રથમ સભાનું આયોજન. સાહેબ, આ ભદ્રબાહુ રિલેટેડ એક બીજો પોઈન્ટ પણ યાદ રાખજો. ભદ્રબાહુએ કલ્પસૂત્રની રચના કરેલી છે. શેની રચના કરેલી છે? કલ્પસૂત્ર. ઓકે, તમને પૂછાય છે પરીક્ષામાં કલ્પસૂત્ર કયા ધર્મ રિલેટેડ છે? જૈન ધર્મ રિલેટેડ છે. કયા ધર્મ રિલેટેડ છે? જૈન ધર્મ રિલેટેડ છે. હવે આ શ્વેતાંબર અને દિગાંબર વચ્ચેનો મુખ્ય તફાવત શું છે? ઓકે, ક્યારે ભાગ પડ્યા? તો પહેલી સભાની અંદર જ ભાગ પડ્યા. ક્યારે ભાગ પડ્યા? પહેલી સભાની અંદર જ ભાગ પડ્યા. અને હવે આ શ્વેતાંબર અને દિગાંબર વચ્ચેનો તફાવત શું છે એને પણ સમજવા જેવો છે. સૌથી પહેલો તફાવત યાદ રાખીશું આપણે. શ્વેતાંબર મતલબ કે શ્વેત રૂપી વસ્ત્ર. કેવા વસ્ત્ર? શ્વેત રૂપી વસ્ત્રની અહીંયા વાત કરવામાં આવી છે. અહીંયા દિશા રૂપી વસ્ત્ર. શું કહે છે? દિશા રૂપી વસ્ત્ર. એવું કહેવાય છે કે વસ્ત્ર જે છે એ ધારણ કરવાથી સંસારની મોહ માયા અને સુખ દુઃખમાંથી તમે મુક્ત થઈ શકતા નથી, એટલે ત્યાગ કરવો જોઈએ, એવું કહે છે દિગાંબર. અહીંયા શ્વેતાંબરની અંદર એ શ્વેત રૂપી વસ્ત્ર ધારણ કરવાનું કહે છે. ને ક્યારેક ક્યારેક તો વસ્ત્ર અલગ પણ વાંધો ના આવે, મતલબ એની માટે વસ્ત્ર બંધન કરતા નથી, એવું કહે છે શ્વેતાંબર. બીજું શું છે? આગમ ગ્રંથો. ઓકે, આગમ ગ્રંથો જે છે, ઓકે, આજ પ્રથમ મીટિંગમાં આગમ ગ્રંથોની ધારણા કરવામાં આવી. હવે આગમ ગ્રંથની આગળ જતા રચના કરવામાં આવશે બીજી સભામાં, પણ આગમ ગ્રંથોની જે ધારણા થઈ, આ આગમ ગ્રંથોને સ્વીકાર્યા છે. આપણે આગમ ગ્રંથોને સ્વીકાર્યા નથી. ઓકે, 12 આગમોને સ્વીકાર્યા નથી. ઓકે, આગમ ગ્રંથ અસ્વીકાર્ય. ઓકે, અને આપણે બીજું શું કહ્યું છે? ઓકે, આપણે કેટલાક બીજી વિચારધારા છે, જેમ કે મહાવીર સ્વામીને તેઓ પરિણીત માને છે. ઓકે, મહાવીર સ્વામી છે ને, મહાવીર સ્વામીને તેઓ શું માને છે? પરિણીત માને છે, જ્યારે આ લોકો અપરિણીત માને છે. ઓકે, મહાવીર સ્વામીને અપરિણીત માને છે. અપરિણીત માને છે. પછી બીજું પણ મેં તમને કીધું હતું કે જે ઓલા 19મા નંબરના જે મહિલા તીર્થકર કહેવાય છે, ઓકે, મલ્લીનાથને. ઓકે, મલ્લીનાથ. આ મલ્લીનાથને સ્ત્રી તીર્થકર માને છે, જ્યારે આ છે એ મલ્લીનાથને સ્ત્રી તીર્થકર માનતા નથી. મલ્લીનાથને સ્ત્રી માનતા નથી. ઓકે, તો આવી કેટલીક વિચારધારા. આ કહે છે કે જે એક જ ઘરમાંથી દાન લેવું જોઈએ, એવું કહે છે દિગાંબર. મતલબ કે પોતાના જીવન માટે એક જ ઘરમાંથી જે છે એ આપણે દાન સ્વીકારવું જોઈએ. અહીંયા કહેવામાં આવે છે કે અલગ અલગ ઘરમાંથી દાન સ્વીકાર કરી શકાય છે. ઓકે, તો આવી કેટલીક માન્યતા જે છે અહીંયા તમને જોવા મળે છે. તો આ છે શ્વેતાંબર અને દિગાંબર, બે ભાગ પડી જાય છે. પહેલી જ સભાની અંદર ભાગ પડી જાય છે. ઈસવીસન પૂર્વ 298 ની અંદર પાટલીપુત્રમાં સભા ભરાય છે. ચંદ્રગુપ્ત મૌર્ય રાજા છે, અધ્યક્ષ છે સ્થૂલીભદ્ર. કોણ છે? સ્થૂલીભદ્ર. જ્યારે એના વિરોધી છે ભદ્રબાહુ. બંનેના અલગ અલગ વિચાર. આ મગધવાસી ગણધર કહેવાય છે અને આ દક્ષિણવાસી કહેવાય છે. અને તમને યાદ હોય, જો ઇતિહાસ ભણ્યા હોય મારી જોડે, તમને ખ્યાલ હશે, મેં તમને મૌર્ય કાળમાં ભણાવ્યું સાહેબ. ચંદ્રગુપ્ત મૌર્ય
12 વર્ષ સુધી સતત પાટલીપુત્રમાં દુષ્કાળ પડવાથી ખૂબ દુઃખી થયા અને ભદ્રબાહુ સાથે તેઓ દક્ષિણમાં ગયા અને દક્ષિણની અંદર શ્રવણબેલગોળા, મૈસૂર પાસે શ્રવણબેલગોળા નામની જગ્યાએ તેઓએ દેહ ત્યાગ કર્યો હતો. ઓકે, દેહ ત્યાગ. તો એ મેં તમને અહીંયા પડતો આ ભદ્રબાહુ સાથે તેઓ દક્ષિણ, એટલે આ દક્ષિણવાસી કહેવાય છે. આ કેવા કહેવાય છે? દક્ષિણવાસી કહેવાય છે. દક્ષિણવાસી કહેવાય છે. અને આ કેવા કહેવાય છે? આ મગધવાસી કહેવાય છે. મગધવાસી કહેવાય છે. ઓકે, હાલમાં જોવા જઈએ તો શ્વેતાંબર તમને ગુજરાત, રાજસ્થાનમાં વધારે જોવા મળે છે, જ્યારે દક્ષિણ ભારતની અંદર દિગંબર વધારે જોવા મળે છે. ઓકે, આ કેટલીક મહત્વની બાબતો મેં તમને અહીંયા સમજાવી. ઓકે, તો આ વાત થઈ શ્વેતાંબર, દિગંબર અને આ પ્રથમ મહાસભા રિલેટેડ જે મહત્વની આ સૈદ્ધાંતિક મતભેદ ઉભો થયો આમની વચ્ચે, એના રિલેટેડ આપણે થોડી વાત અહીંયા કરી. ઓકે, આગળ બીજી વાત કરું તમને અહીં બીજી મહાસભાની. ઓકે, બીજી મહાસભા. ઓકે, બીજી મહાસભા. તો આ જે બીજી મહાસભા ભરાય છે એ ક્યારે ભરાય છે? તો ઈસવીસન 512 તમે જો મિત્રો, આ ઘટનાથી 800 વર્ષ બાદ, કેટલા વર્ષ બાદ? 800 વર્ષ બાદ આ બીજી મહાસભાનું આયોજન થયું. બીજી મહાસભાનું આયોજન ક્યાં થયું છે? એ થયું છે ગુજરાતની વલભીમાં. ક્યાં થયું છે? ગુજરાતની વલભીની અંદર થયું છે. ગુજરાતની વલભીમાં રાજા કોણ હતા? ધ્રુવસેન પ્રથમ. કોણ હતા? મૈત્રક રાજા ધ્રુવસેન પ્રથમ જે છે એ રાજા હતા. અને અહીંયા યાદ રાખજો કે અધ્યક્ષ કોણ છે? અધ્યક્ષ છે દેવાર્ધી. ઓકે, દેવાર્ધી શ્રમાશ્રમણ. ઓકે, આ અધ્યક્ષ છે. દેવાર્ધી શ્રમાશ્રમણ જે છે એ અધ્યક્ષ છે. અને મુખ્ય બાબત જે અહીંયા તમારે ધ્યાનમાં રાખવાની છે શું છે? ગ્રંથોને લિપિબદ્ધ કરાયા. ગ્રંથોને લિપિબદ્ધ કરાયા. આગમ અને ઉપાંગ. ઓકે, આગમ અને ઉપાંગની રચના જે છે અહીંયા કરવામાં આવી. તો આ કેટલીક મહત્વની બાબત જે છે એ જૈન ધર્મ રિલેટેડ તમે અહીંયા ધ્યાનમાં રાખી લેજો. ઓકે, તો આ એની મહાસભાની અને એની કેટલીક બાબતોની વાત કરી. આગળ જતા બીજા પણ રાજાઓ જે છે એ સ્વીકારે છે જૈન ધર્મને, જેમાં ખાસ છે એ હાલનું જે ઓરિસ્સા કહેવાય છે. ઓકે, ત્યાં એ વખતના જે રાજા કહેવાતા, ઓકે, રાજા ખારવેલ. ઓકે, ચેદી વંશના રાજા ખારવેલ જે છે એ જૈન ધર્મનો ખૂબ સારો એવો ફેલાવો. ઓકે, ત્યાં ઉદયગીરી નામની ગુફાઓની અંદર હાથી ગુફા લેખ છે, એની અંદર આ બધી માહિતી મળી આવે છે. ઓકે, તો એ પણ તમારે ધ્યાનમાં રાખવા જેવું છે. હું તમને આગળ એક પોઈન્ટ નોટ કરાવી દઈશ. ઓકે, એ આગળ પોઈન્ટ નોટ કરાવી દઈશ. એના સિવાય તમારે અહીં આગળ જૈન ધર્મમાં જે ખાસ બાબતો યાદ રાખવા જેવી છે એ હું તમને હવે સમજાવી દઉં, જે તમારે જરાક ધ્યાનમાં કદાચ યાદ ન રહે તો યાદ રાખવાનો પ્રયાસ જે છે તમારે ખાસ કરી લેવાનો છે આની અંદર. ઓકે, તો ચલો હું તમને સમજાવું અહીં આગળ બીજું શું આપણે યાદ રાખવા જેવું છે. આને કાઢું છું હવે. ઓકે, તો અહીંયા જૈન ધર્મમાં બીજી ખાસ બાબતો જે આપણે યાદ રાખવા જેવી છે એ કઈ છે? તો એની અંદર સૌથી પહેલા આવશે આપણા 5 મહાવ્રત. ઓકે, શું આવશે? 5 મહાવ્રત. આ 5 મહાવ્રતની મેં તમને વાત કરી, પણ અહીંયા ફટાફટ નોટ કરાવી દઉં હું તમને. આમાં ઘણું બધું છે, લેક્ચર આપણો પૂરો ન થાય એટલી બધી બાબત, પણ ઇમ્પોર્ટન્ટ શું છે એની આપણે વાત કરીએ. ઓકે, 5 મહાવ્રતની આપણે વાત કરીએ છીએ. એમાં એક છે, ઓકે, સત્ય, અહિંસા, અસ્તેય, અપરિગ્રહ અને બ્રહ્મચર્ય. આમાં આ જે 4 છે, આ પહેલી 4 એ કોણે આપી છે? તો મેં તમને નોટ કરાવ્યું હતું પાર્શ્વનાથ દ્વારા. કોના દ્વારા? પાર્શ્વનાથ. અને આ બ્રહ્મચર્ય કોના દ્વારા આપવામાં આવી છે? તો મહાવીર સ્વામી દ્વારા. કોના દ્વારા? મહાવીર સ્વામી દ્વારા આપવામાં આવ્યું છે. ધ્યાનમાં રાખી લેજો. ઓકે, હવે સત્ય અને અહિંસાનો અર્થ તો તમે સમજી ગયા છો. આ તમને ખ્યાલ હશે, ગાંધીજીના 2 હથિયાર હતા. તમને ખ્યાલ છે આ વસ્તુ. અસ્તેય એટલે શું થાય? અસ્તેય એટલે થાય છે ચોરી ન કરવી. શું ન કરવું? ચોરી ન કરવી. ઓકે, અપરિગ્રહનો અર્થ શું થાય છે? કે જરૂરથી વધારે સંગ્રહ ન કરવો. ઓકે, જરૂરથી વધુ સંગ્રહ ન કરવો. ઓકે, જરૂરથી વધુ સંગ્રહ ન કરવો. તો આ તમને ધ્યાનમાં રહેવું જોઈએ. ઓકે, આ તમને ધ્યાનમાં રહેવું જોઈએ. આના સિવાય બ્રહ્મચર્ય પણ મેં તમને સમજાવી દીધેલું છે. ઓકે, તો આ ધ્યાનમાં રાખી લેજો. આટલી બાબતો તમારા દિમાગની અંદર
કમ્પ્લીટલી ધ્યાનમાં રાખી લેજો. ઓકે, ચાલો આગળ વધીએ છીએ આપણે. આના સિવાય બીજું શું યાદ રાખવાનું છે તમારે? આના સિવાય તમારે યાદ રાખવાનું છે ત્રિરત્ન સિદ્ધાંત. ઓકે, આપણા માટે શું ઇમ્પોર્ટન્ટ છે? બીજું ત્રિરત્ન સિદ્ધાંત. ત્રણ મહત્વના સિદ્ધાંત જૈન ધર્મ જે છે એની અંદર એક આવે છે સમ્યક દર્શન, સાચું દર્શન. ઓકે, સાચું દર્શન લેવાથી તમારા જીવનની અંદર જ્ઞાન પ્રાપ્તિ થાય છે. તો સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સાચું જ્ઞાન, સાચું દર્શન અને સમ્યક ચરિત્ર, સમ્યક ચરિત્ર. આ ત્રણ સિદ્ધાંત, ઓકે, આ ત્રણ સિદ્ધાંત જે છે એને ત્રિરત્ન સિદ્ધાંત કહેવામાં આવે છે. આ ત્રણ સિદ્ધાંતને આપણે શું કહીએ છીએ? ત્રિરત્ન સિદ્ધાંત કહીએ છીએ. આના સિવાય પણ ઘણું બધું છે. 3 ગુણ રત્ન છે, 4 શિક્ષાવૃત્તિ છે, 4 ભાવનાઓ. આમાં 4 ભાવનાઓ જરા ઇમ્પોર્ટન્ટ બની જાય છે, એ નોટ કરી લઈએ. ઓકે, 4 ભાવનાઓ. ઓકે, કઈ કઈ ભાવનાઓ છે? આ 4 ભાવનાઓ કઈ કઈ છે ધ્યાનમાં રાખજો. સૌથી પહેલા આપણે વાત કરીએ છીએ મૈત્રી. ઓકે, સર્વ પ્રત્યે મૈત્રીની ભાવના છે. ઓકે, સર્વ પ્રત્યે કેવી ભાવના છે? મૈત્રીની ભાવના છે. બીજી છે કરુણા. ઓકે, જીવ દયા માત્ર, ઓકે, જીવ માત્ર પ્રત્યે કરુણા. ઓકે, સર્વ પ્રત્યે મૈત્રીની ભાવના, દરેક પ્રત્યે કરુણાની ભાવના. ઓકે, તો અહીંયા આગળ મૈત્રી છે, કરુણા છે, બીજું શું છે? મૈત્રી, કરુણા, પ્રમાદ, મધ્યસ્થ. ઓકે, પ્રમાદ, પ્રમાદ એટલે ઈર્ષ્યા ન કરવી. પ્રમાદ એટલે શું છે? પ્રમાદ, ઈર્ષ્યા ન કરવી. અને મધ્યમાં, સોરી, મૈત્રી, કરુણા, પ્રમાદ અને મધ્યમાં. અને મધ્યસ્થ અથવા તો મધ્યમાં જેને કહીએ છીએ સેવા ક્ષમાનો ભાવ. ઓકે, મધ્યમાં અથવા તો મધ્યસ્થ જેને કહીએ છીએ સેવા ક્ષમાનો ભાવ. ઓકે, સેવા અને ક્ષમાનો ભાવ, ક્ષમાનો ભાવ. તો એક આ પણ, ઓકે, થોડું આ ઉપરથી કદાચ જતું હોય તમારા. ઓકે, પણ આ કેટલીક બાબતો છે જે તમને ડાયરેક્ટલી પૂછી શકે. હું આમાં બહુ વધારે નથી લેતો. મેં કીધું એમ 4 ભાવનાઓ છે, 4 શિક્ષાવૃત્તિઓ છે. ઓકે, ઘણું બધું છે અંદર બીજું. ઓકે, 5 બીજી બાબતો છે. ઓકે, પણ જે જરૂરી છે એ જ વસ્તુ હું તમને સમજાવું. સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ આ અને આ થઈ જાય છે તમારા માટે. ઓકે, આના સિવાય એક બીજો પોઈન્ટ છે અહીંયા યાદ રાખવા જેવો. તમને પૂછાય સ્યાદવાદ. અને બીજું કહેવામાં આવે છે અનેકાંતવાદ. શું કહેવાય છે? અનેકાંતવાદ અથવા તો સ્યાદવાદ. આ કયા ધર્મ બાબતે સંકળાયેલું છે? તમને એવું પૂછાય તો યાદ રાખવાનું જૈન ધર્મ બાબતે. શું કહે છે આની અંદર? તો દરેક વસ્તુને અલગ અલગ દ્રષ્ટિકોણથી જોવી. ઓકે, દરેક બાબતને અલગ અલગ દ્રષ્ટિકોણથી, ઓકે, દરેક બાબતને, ઓકે, દરેક વસ્તુ અથવા દરેક બાબતને અલગ અલગ દ્રષ્ટિકોણથી જોવી. હવે તમને ટૂંકમાં સમજાવો કે સમજો કે એક વ્યક્તિ છે એ કોઈ એક વ્યક્તિને ખરાબ લાગતો હોય તો બીજાને સારો પણ લાગતો હોય, કોઈનો દુશ્મન હોય બીજાનો મિત્ર પણ હોય. તો અલગ અલગ દ્રષ્ટિકોણથી તમે જોશો જ્યારે ત્યારે તમને એને સંપૂર્ણ માહિતી જે છે એ મળશે. તો આ સ્યાદવાદ જે છે, ઓકે, એક જ વસ્તુને ભિન્ન ભિન્ન દ્રષ્ટિથી જોવું એને અનેકાંતવાદ અથવા તો સ્યાદવાદ પણ કહેવામાં આવે છે. ઓકે, તો આટલું ધ્યાનમાં તમે રાખી લેજો. ઓકે, તો અહીંયા આગળ શ્વેતાંબર, દિગાંબર નામના 2 ભાગ પડ્યા. આગળ જતા પછી એમાં વિશ્વપંથી ને તેરાપંથી ને એવા પણ ભાગ પડે છે. ઓકે, આગળ જતા વિશ્વપંથી ને તેરાપંથી પણ ભાગ પડે છે. તો આવા ઘણા બધા સંઘ અને આગળ જતા દ્રષ્ટિકોણ બધા અલગ અલગ ઉદ્ભવે છે અલગ અલગ સાધુઓ દ્વારા. ઓકે, તો એ બધું તમને ખ્યાલ છે. અહીંયા તમને શિષ્ય પૂછવામાં આવે તો મહાવીર સ્વામીના જે શિષ્ય છે, ઓકે, એમાં ખાસ તમારે જે યાદ રાખવાના છે. ઓકે, મહાવીર સ્વામીના શિષ્યની અંદર એક તમારે યાદ રાખવાનું છે સધર્મણ. ઓકે, અથવા સધર્મા. ઓકે, સધર્મા અથવા તો સધર્મણ કહેવાય છે. એમને જે છે મહાવીર સ્વામી બાદ જે છે ખાસ ઉપદેશક માનવામાં આવે છે. ઓકે, ઉપદેશક જેમણે ઉપદેશો આપ્યા હતા મહાવીર સ્વામી બાદ એ સધર્મણ છે. આગળ જતા પછી જંબુ નામના બીજા એક આવે છે. ઓકે, તો આ રીતે આગળ જતા આખી લાઈન જે છે એ ચાલુ હોય છે. ઓકે, તો 12 આગમો છે. ઓકે, 12 આગમો છે, 12 ઉપાંગો છે, 6 પ્રકીર્ણન છે, 6 વેદ સૂત્ર છે, 4 મૂળ સૂત્ર છે, 2 સૂત્ર છે. બહુ બધી બાબતો છે આમાં, પણ આપણે એટલું બધું નહીં. ઓકે, 12 આગમ ગ્રંથો છે. ઓકે, કેટલા? 12 આગમ ગ્રંથો છે. આમાં એક છે ને એક દ્રષ્ટિવાદ છે. એક કેવો છે? દ્રષ્ટિવાદ. મતલબ એ લેખિત સ્વરૂપમાં ઉપલબ્ધ નથી. ઓકે, તો અહીંયા 11 આગમો પણ એને આચરાંગ પણ કહેવાય છે. અને શું કહેવાય છે? એટલા માટે આચરાંગ તરીકે પણ ઓળખવામાં, કારણ કે 11 છે, મૂળ 11 છે,
એક દ્રષ્ટિવાદ છે. ઓકે, તો આ રીતે અહીંયા જૈન ધર્મની ઇમ્પોર્ટન્ટ બાબતોનો મેં તમને અહીંયા આગળ સમજાવવાનો પૂરેપૂરો જે છે એ પ્રયાસ કર્યો છે. એના સિવાય તમારે જૈન ધર્મની અંદર બીજી પણ કેટલીક બાબતો યાદ રાખવાની છે, જેમ કે જૈન ધર્મ રિલેટેડ મહત્વના કેટલાક સ્થળ ઓકે પરીક્ષામાં જે તમને પૂછી લે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી તમારે યાદ રાખવાના છે સ્થળ. સૌથી પહેલા હું ગોમતેશ્વરની વાત કરું છું. સૌથી પહેલા ક્યાંની વાત કરું છું? ગોમતેશ્વર. હમણાં જ મેં તમને વાત કરી હતી. ગોમતેશ્વર હાલના કર્ણાટકમાં છે. ક્યાં છે? હાલના કર્ણાટકની અંદર આવેલું છે. પહેલાનું મૈસૂર કહેવાતું, હાલના કર્ણાટકની અંદર આ ગોમતેશ્વર જે છે એ શ્રવણ બેલગોડા નામની જે જગ્યા કહેવાતી, તમને ધ્યાનમાં છે કે આપણે ભણ્યા હતા ચંદ્રગુપ્ત મૌર્યને, કે ચંદ્રગુપ્ત મૌર્ય એ સંસાર છોડી દે છે, પોતાના પુત્ર બિંદુસારને રાજા બનાવીને તે પોતે દક્ષિણ ભારતમાં આવે છે. અને દક્ષિણ ભારતમાં આ હાલના કર્ણાટકમાં શ્રવણ બેલગોડા નામની જગ્યાએ તે પોતે અવસાન પામે છે. આ જ શ્રવણ બેલગોડાની અંદર જે પ્રથમ જૈન તીર્થકર આપણે ભણ્યા ઋષભદેવ, એમના પુત્ર બાહુબલી, ઓકે ગોમતેશ્વર બાહુબલીની મૂર્તિ જે છે અહીંયા આવેલી. કોની મૂર્તિ આવેલી છે? તો આદિનાથના પુત્ર, ઓકે આદિનાથના પુત્ર બાહુબલીની, કોની? બાહુબલીની મૂર્તિ છે અહીંયા. બાહુબલીની મૂર્તિ આવેલી છે. અને સાહેબ આ મૂર્તિમાં દર 12 વર્ષે, કેટલા વર્ષે? 12 વર્ષે જે છે એ મહાઅભિષેક કરવામાં આવે છે. કે દર 12 વર્ષે જે છે એ મસ્તિકાભિષેક, મસ્તક ઉપર જે છે ને એ દૂધ રેડીને એનો અભિષેક કરવામાં આવે છે. ઓકે 12 વર્ષે જે છે મસ્તિષ્કાભિષેક કરવામાં આવે છે આ મૂર્તિ ઉપર. બહુ મોટી મૂર્તિ છે, તમે ગૂગલ સર્ચ કરશો તમને જોવા મળી જશે. ઓકે નંબર 1 ગોમતેશ્વર. ચલો ગોમતેશ્વર બાદ હું તમને બીજું મહત્વનું સ્થળ ભણાવું છું, અને એ તમને ખ્યાલ જ છે માઉન્ટ આબુ. ઓકે આપણા ગુજરાત રિલેટેડ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. ઓકે આબુ. ઓકે આ આબુ ઉપર તમે શું જોઈ શકો છો? આબુ ઉપર તમે કેટલાક મહત્વના દેરાસર જોઈ શકો છો જૈન ધર્મ રિલેટેડ. ઓકે એમાં એક ગુજરાતના સોલંકી વંશના રાજા ભીમદેવ. ઓકે આ ભીમદેવ પ્રથમના એક મંત્રી હતા જેમનું નામ હતું વિમળ શાહ, અને આ વિમળ શાહ દ્વારા આબુ પર વિમળ વસહી નામની દેરાસરની રચના કરાવી હતી. ઓકે દેરાસરની રચના કરાવી હતી. તો આબુ ઉપર તમે જે દેરાસર જોઈ રહ્યા છો એ દેરાસરમાં એક આ સૌથી મહત્વનું દેરાસર છે. ઓકે અને આને આપણે શું કહીએ છીએ? તો આ ભીમદેવના મંત્રી દ્વારા વિમળ વસહી. ઓકે આબુની અંદર આપણે જે દેલવાડાના દેરા કહીએ છીએ ને એમાંનું આ એક. ઓકે દેલવાડાના દેરા. ઓકે આને આપણે બીજું શું કહી શકીએ છીએ? દેલવાડાના દેરા પણ આપણે કહી શકીએ છીએ. ઓકે દેલવાડાના દેરા. ઓકે બીજું પણ છે અહીંયા આગળ જતા વાઘેલા વંશના મહત્વના રાજા વીરધવલ. ઓકે અને આ વીરધવલના 2 મંત્રી વસ્તુપાળ અને તેજપાળ દ્વારા પણ અહીંયા જે છે લૂણ વસહીની રચના કરવામાં આવી હતી. શેની? લૂણ વસહીની રચના કરવામાં આવી હતી. ઓકે આ લૂણ વસહી. અને બીજું છે ને ત્યાં આ વસ્તુપાળ તેજપાળની પત્ની લીલાદેવી અને અનુપમા દેવી આ બંનેના નામ ઉપર ત્યાં દેરાણી જેઠાણીના ગોખ પણ આવેલા છે. ગોખ પણ આવેલા છે. ઓકે તો આ બધું ક્યાં આવેલું છે? આબુ ખાતે આવેલું છે. મિત્રો આ પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાયો છે. આપણી આઈ થિંક મ્યુનિસિપલ ચીફ ઓફિસરની એક્ઝામ હતી, ત્યાં પ્રશ્ન પૂછાયેલો છે એક વખત. દેરાણી જેઠાણીના ગોખલા એટલે કોના ગોખલા છે? લીલાદેવી, અનુપમા દેવી. કોણ છે આ? વસ્તુપાળ તેજપાળની પત્ની. આ 2 કોણ છે? તો વીરધવલ વાઘેલા વંશના રાજાના મંત્રીઓ છે. લૂણ વસહી, દેરાણી જેઠાણીના ગોખલા વગેરે જેવી રચનાઓ તમને આબુ ઉપર, ઓકે ત્યાં તમને આબુ ઉપર જોવા મળી શકે છે. અને આ દેરાસરોના સ્થપતિ હતા શોભનદેવ. કોણ હતા? સ્થપતિ કોણ હતા? સ્થપતિ. આની સ્થાપના કોણે કરી હતી? સ્થપતિ હતા શોભનદેવ. કોણ હતા? શોભનદેવ. યાદ રાખી લેજો આટલી વસ્તુ. ઓકે આબુ ઉપર. અને આ મેં તમને સોલંકી વંશમાં સમજાવેલું છે, તમને ધ્યાનમાં છે, ડિટેલમાં ત્યાં ચર્ચા આપણે કરેલી છે. ઓકે ચલો તો આગળ આબુ પછી આગળ લઈએ છીએ આપણે. બીજું કયું મહત્વનું સ્થળ છે જે તમને પરીક્ષામાં પૂછી શકે છે? તો એક છે અયોધ્યા. ઓકે અયોધ્યા એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કે 5 તીર્થકરોનું જન્મ સ્થાન છે. અયોધ્યા કેટલા? 5 તીર્થકર. ઓકે 5 તીર્થકરનું જન્મ સ્થાન છે.
અને એમાં સૌથી મહત્વના સૌથી પહેલા તીર્થકર જે હતા એ છે કયા તીર્થકર છે સૌથી પહેલા આદિનાથ. તો આદિનાથનું જન્મસ્થાન પણ કયું છે? અયોધ્યા છે. આ યાદ રાખી લેજો. એના સિવાય શ્રીવસ્તી છે. ઓકે, ત્યાં પણ સંભવનાથ નામના એક તીર્થકર જે છે એમનો જન્મ થયો છે. તો આવા કેટલાક મહત્વના મુદ્દાઓ છે. ઓકે, સમેત શિખર પણ યાદ રાખવા જેવું છે એક. આ સમેત શિખર ખાતે જે છે એ 24 માંથી મહત્વના જે તીર્થકરો છે એમના મૃત્યુ પણ 20 જેટલા તીર્થકરો નિર્વાણ પામ્યા છે સમેત શિખર ખાતે. ઓકે, હાલના ઝારખંડની અંદર જે છે એ ત્યાં આવેલી છે આ જગ્યા. ઓકે, ઇમ્પોર્ટન્ટ આવી જાય છે પાવાપુરી, જ્યાં તમને ખ્યાલ જ છે પાવાપુરીની અંદર મહાવીર સ્વામી નિર્વાણ પામ્યા. એટલે આ બધા ઇમ્પોર્ટન્ટ સ્થળ છે, તો એ હું તમને નથી કરાવતો, એ તમને ખ્યાલ જ છે. ઓકે, ઇમ્પોર્ટન્ટ જે બીજા આપણે નોટ કરવા પડે એ કયા આવી જાય છે, તો નોટ કરવા પડે એમાં ખાસ યાદ રાખી લેજો આપણું ગુજરાતનું સાહેબ ગિરનાર. ઓકે, આપણા ગુજરાતનું ગિરનાર યાદ રાખી લેજો. ગિરનારની અંદર યાદ રાખી લેજો 22માં જે તીર્થકર હતા, 22માં તીર્થકર અરિષ્ટ નેમી, નેમિનાથ જે કહેવાતા. ઓકે, નેમિનાથ, અરિષ્ટ નેમી, શ્રી કૃષ્ણના પિતરાય ભાઈ. ઓકે, આ 22માં તીર્થકર ગિરનાર પર ઓકે તેઓ જે છે એ વસ્યા હતા. તો નેમિનાથજી ત્યાં જે છે એ નિર્વાણ પણ પામ્યા હતા. ઓકે, નિર્વાણ પણ ત્યાં જ પામ્યા હતા. ઓકે, ગિરનાર. અને બહુ જ ઇમ્પોર્ટન્ટ ગુજરાતની અંદર, અને એટલે શેત્રુંજય પર્વત પર પાલીતાણા. પાલીતાણા કયા પર્વત પર આવેલું છે? શેત્રુંજય પર્વત પર આવેલું છે. હાલના ભાવનગર જિલ્લાની અંદર શેત્રુંજય પર્વત પર 863 જેટલા જૈન દેરાસરો, જૈન મંદિરોનો સમૂહ ક્યાં આવેલો છે? તો સાહેબ આ પાલીતાણા ખાતે આવેલો છે. કે બહુ જ ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે આ પાલીતાણા, ધ્યાનમાં રાખી લેજો. જૈનોનું કાશી કહેવાય એને. શું કહેવાય છે? જૈનોનું કાશી કહેવાય છે. ઓકે, જૈનોનું કાશી કહેવાય છે. ઓકે, આ પાલીતાણાને. તો એક આ ઇમ્પોર્ટન્ટ સ્થળ છે આના રિલેટેડ. ઓકે, એના સિવાય મહુડી ગાંધીનગર જિલ્લાની અંદર ઓકે ઘંટાકર્ણ મહાવીર સ્વામી નામનું મંદિર આવેલું છે. ત્યાં સુખડીના પ્રસાદ માટે પ્રખ્યાત છે. ઓકે, તો એવા કેટલાક ઇમ્પોર્ટન્ટ મંદિરો આવેલા છે. તમે અમદાવાદની અંદર પણ તમે જુઓ તો અમદાવાદની અંદર પણ એક મહત્વનું મંદિર આવેલું છે, હઠીસિંહના દેરાસર. ઓકે, ધર્મનાથની મૂર્તિ ત્યાં આવેલી છે, હઠીસિંહના દેરા અમદાવાદની અંદર. તો એ પણ તમને ખ્યાલ હોવો જોઈએ. આ પણ તમે નોટ કરી લેજો. હું બધું નોટ નથી કરતો, ઇમ્પોર્ટન્ટ વસ્તુ નોટ કરી, બાકી તમે તમારી રીતે નોટ કરો. ઓકે, ઓકે, અહીંયા તમે તારંગામાં પણ યાદ રાખી લેજો. મહેસાણા જિલ્લાની અંદર તારંગાની અંદર અજીતનાથની મૂર્તિ આવેલી છે. એક જ શિલામાંથી કંડારેલી આ અજીતનાથની ત્યાં મૂર્તિ એ એક ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, તો એ પણ તમે ધ્યાનમાં રાખી લેજો. તારંગાની અંદર. તારંગા ક્યાં આવ્યું છે? મહેસાણા. ઓકે, સૌથી ઉત્તરમાં, મહેસાણાના સૌથી ઉત્તર પૂર્વ ભાગમાં તારંગા આવેલું છે, તમને ખ્યાલ હોવો જોઈએ. ઓકે, શંખેશ્વર પાર્શ્વનાથનું દેરાસર આવેલું છે આ. ઓકે, પાર્શ્વનાથનું દેરાસર આવેલું છે શંખેશ્વરની અંદર. ઓકે, કચ્છ ખાસ યાદ રાખી લેજો. કચ્છની અંદર 5 મહત્વના ધામ આવેલા છે જૈન ધર્મ રિલેટેડ. ઓકે, 5 મહત્વના. ઓકે, સુથરી, કોઠારા, તેરા, નલિયા અને જખૌ. ઓકે, જૈન ધર્મના પંચ તીર્થ જે કહેવામાં આવે છે. ઓકે, તેરા, કોઠારા, નલિયા, જખૌ અને સુથરી. બરોબર છે. આ પંચ તીર્થ પણ તમે યાદ, તમે ગુજરાતના જિલ્લાઓ કરતા હોય તો એની અંદર આ બધું આવે છે. તો આ ઇમ્પોર્ટન્ટ. ભદ્રેશ્વરની અંદર પણ મહાવીર સ્વામીનું દેરાસર આવેલું છે, એ પણ તમને ખ્યાલ હોવો જોઈએ. ઓકે, ભદ્રેશ્વરની અંદર પણ આવે. ભદ્રેશ્વર કચ્છની અંદર જ આવેલું છે. તો ઇમ્પોર્ટન્ટ મહત્વના સ્થળ જે છે એ પણ મેં તમને અહીંયા કરાવ્યા. ઓકે, રાજાઓની વાત કરી લઉં હું તમને સાથે સાથે. કે રાજાઓ કયા રાજા મહત્વના છે? તો અહીંયા સૌથી પહેલા તો મેં તમને ચંદ્રગુપ્ત મૌર્યને કરાવ્યા. ઓકે, ચંદ્રગુપ્ત મૌર્ય સિવાય બીજા કયા રાજા છે અહીંયા જે તમારા માટે ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે? તો એ પણ તમે નોટ કરી લેજો. એક છે રાજા ખારવેલ. ઓકે, કલિંગ. ઓકે, એક તો મેં તમને ભણાવ્યા, કયા રાજા ભણાવ્યા? જૈન ધર્મ રિલેટેડ વાત કરી છું. રાજા જે જૈન ધર્મ સ્વીકારે છે એમાં એક ભણાવ્યા મેં તમને. કોણ? ચંદ્રગુપ્ત મૌર્ય. ઓકે, કોને ભણાવ્યા મેં તમને? ચંદ્રગુપ્ત મૌર્યને ભણાવ્યા. અને આ જે છે એ ક્યાંના રાજા હતા? મગધના, પાટલીપુત્રના રાજા હતા. બીજું યાદ રાખી લેજો, રાજા ખારવેલ. રાજા ખારવેલ છે ચેદી વંશના રાજા છે. આ કયા વંશના છે? ચેદી વંશના રાજા ખારવેલ છે. અને તેઓ કલિંગ રજવાડું જે અત્યારના ઓડિશાની અંદર આવેલું હતું એ જમાનામાં. ઓકે, ઈસવીસન પૂર્વેની 2જી સદીની આ વાત છે. ઓકે, ત્યારબાદ એક રાષ્ટ્રકૂટ રાજા આવે છે, ઇમ્પોર્ટન્ટ રાજા છે. રાષ્ટ્રકૂટ રાજા છે, અમોઘ વર્ષ એ પણ અપનાવે. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. રાજા ખારવેલ પરીક્ષામાં પૂછાય છે. ઓકે, કારણ કે હ્યુએન સાંગ વગેરે પણ આની નોટ કરેલી છે કે આ જૈન ધર્મ
ધર્મનું મહત્વનું સ્થળ છે હતું એવું તેમણે નોટ કરેલું છે. અમોઘ વર્ષ કોણ છે? અમોઘ વર્ષ સાહેબ. અમોઘ વર્ષ જે છે એ રાષ્ટ્રકૂટ વંશના રાજા હતા. ક્યાંના? રાષ્ટ્રકૂટ વંશના રાજા હતા. પલ્લવ રાજા છે એક, તો કે એક પલ્લવ વંશના રાજા છે મહેન્દ્રવર્મન પહેલા. ઓકે, મહેન્દ્રવર્મન પહેલા. મહેન્દ્રવર્મન પહેલા. ઓકે, પલ્લવ વંશના રાજા છે. પલ્લવ. ઓકે, યાદ રાખજો, હું જે નોટ કરો, પાલ નહીં, કયો? પલ્લવ વંશ છે. ઓકે, મત વિલાસ પ્રહસન નામે તેમને એક હાસ્ય નિબંધ ગ્રંથની રચ. મત વિલાસ પ્રહસન. બુદ્ધ અને શિવના જે એ જમાનાના જે અન્ય ધર્મ પાડવા વાળા જે લોકો હતા ને એમનો ત્યાં તેમને હાસ્ય સ્વરૂપે દર્શાવ્યા છે મહેન્દ્રવર્મન પહેલા. ઓકે, પલ્લવ વંશના જે રાજા હતા. ઓકે, અને ગુજરાતના મહત્વના રાજા સાહેબ યાદ રાખવાના તમારે સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળ. એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ આપણા માટે શું આવી જાય છે? કુમારપાળ. કોણ આવી જાય છે? કુમારપાળ ઇમ્પોર્ટન્ટ રાજા હતા ગુજરાતની અંદર. ઓકે, હેમચંદ્રાચાર્યની મદદથી. ઓકે, કોની મદદથી? હેમચંદ્રાચાર્યની મદદથી સાહેબ તેમણે જૈન ધર્મ સ્વીકાર્યો હતો ગુજરાતની અંદર. સોલંકી વંશના રાજા છે. આને આપણે બહુ સારી રીતે તમને નોટ કરાવ્યા છે. ઓકે, ભણાવ્યા પણ છે. કુમારપાળ મેં તમને ભણાવ્યા પણ છે. ઓકે, તો આ બધું તમને ખ્યાલ. આ કેટલાક મહત્વના રાજા જૈન ધર્મ જેને સ્વીકાર્યો હતો મેં તમને નોટ કરાવ્યો. ઓકે, આના સિવાય બીજું તમે જૈન ધર્મના કેટલાક પુસ્તકો પણ યાદ રાખી લેજો. પુસ્તકો, આગમ ગ્રંથો વગેરે લખાવ્યો, પણ જૈન ધર્મની બાબતો બતાવતા અન્ય કેટલાક પુસ્તકો યાદ રાખી લેજો. હેમચંદ્રાચાર્યનું પુસ્તક તમને ખ્યાલ જ છે. હેમચંદ્રાચાર્ય દ્વારા જે પુસ્તક, આ પોતે જૈન આચાર્ય હતા, તો એમનું જે પુસ્તક છે એમાં સિદ્ધ હેમ શબ્દાનુશાસન તો છે જ, પણ જૈન ધર્મની બાબતે સૌથી ઇમ્પોર્ટન્ટ જે મહત્વનું જે પુસ્તક છે જે તમારે યાદ રાખવાનું છે. ઓકે, એ કયું પુસ્તક છે? ઓકે, તમારે એ યાદ રાખવાનું છે. અને એ પુસ્તકનું નામ છે, એક જ મિનિટ. ઓકે, એ પુસ્તકનું નામ જૈન ધર્મની બાબતની મહત્વની વિચારો અને કેટલીક મહત્વની બાબતો. એમાં ખાસ વાત કોની છે પણ હું તમને સમજાવી. એમાં ખાસ વાત જે છે પરિશિષ્ટ પર્વ. જો યાદ આવ્યું, પરિશિષ્ટ પર્વ. એમાં ખાસ બાબત જે આપી છે એ છે ગિરનાર પર્વત ઉપર જે નેમિનાથ અરિષ્ટ નેમિ છે એમની વાત એમાં કરવામાં. પરિશિષ્ટ પર્વ. ઓકે, પરિશિષ્ટ પર્વ. પરિશિષ્ટ પર્વ. ઓકે, તો આ હેમચંદ્રાચાર્ય રિલેટેડ, ઓકે, એમના દ્વારા રચાયેલું છે. ઓકે, મહત્વનું આ પુસ્તક છે. ઓકે, ચલો, આટલી વસ્તુ એકદમ ક્લિયર થઈ હશે. આના સિવાય પણ બીજા પુસ્તકો પણ નોટ કરી લેજો. કલ્પસૂત્ર તો મેં તમને લખાવ્યું છે, ભદ્રબાહુ. ઓકે, બીજું યાદ રાખી લેજો, બૃહત કથા, ગુણાઢ્ય રચિત. ઓકે, ગુણાઢ્ય રચિત બૃહત કથા. ઓકે, વાસુદેવ હિંડી. ઓકે, સંઘદાસ ગણી. ઓકે, સંઘદાસ રચિત વાસુદેવ હિંડી. ઓકે, તો આ કેટલાક ઇમ્પોર્ટન્ટ યાદ તમે અહીંયા રાખી લેજો કે સંઘદાસ ગણી રચિત વાસુદેવ હિંડી. બીજું કીર્તિ કૌમુદી. ઓકે, સોમેશ્વર દ્વારા રચિત કીર્તિ કૌમુદી યાદ રાખી લેજો. સોમેશ્વર દ્વારા રચિત કીર્તિ કૌમુદી. સાહેબ, આ છે ને તમને ઇતિહાસ રિલેટેડ તો પૂછી જ શકે, પણ સાંસ્કૃતિક વારસા રિલેટેડ આ પ્રશ્નો આવી ગયા છે. ઓકે, કીર્તિ કૌમુદી. એક ઓકે, આ બધા તમને હેમચંદ્રાચાર્યનું પરિશિષ્ટ પર્વ. ઓકે, આવા તમને ઘણી વાર પૂછે છે. ઓકે, આવા તમને પૂછે. હરિવંશ પુરાણ પણ લખી લેજો. ઓકે, જીનસેન દ્વારા હરિવંશ પુરાણ. જીનસેન. ઓકે, જીનસેન દ્વારા રચાયેલું છે હરિવંશ પુરાણ. ઓકે, હેમચંદ્રાચાર્ય દ્વારા પરિશિષ્ટ પર્વ છે. એક દયાશ્રય નામનું પુસ્તક યાદ રાખી લેજો. એક સિદ્ધ હેમ શબ્દાનુશાસન યાદ રાખી લેજો. આ બધું તમને ખ્યાલ હોવો જોઈએ. ઓકે, આ પહેલા આપણે કરાવેલું છે. ઓકે, અને આ બીજા કેટલાક ઇમ્પોર્ટન્ટ મહત્વના જે છે ભદ્રસુરી દ્વારા પણ મેં તમને કહ્યું. ભદ્રસુરી દ્વારા કયું રચાયેલું? કલ્પસૂત્ર યાદ રાખી લે. બહુ જ ઇમ્પોર્ટન્ટ કલ્પસૂત્ર, વારંવાર એક્ઝામમાં પૂછી શકે. તો આ કેટલાક મહત્વના પુસ્તકો મેં તમને નોટ કરાવ્યા. ઓકે, બીજું યાદ રાખી લો, જો જૈન ધર્મ જે છે એ પુનર્જન્મ આત્મામાં માને છે. ઓકે, યસ માને છે. બીજું, કર્મના સિદ્ધાંત ઉપર તેઓ માને છે. તેઓ માને છે કે કર્મના આધાર ઉપર જ નેક્સ્ટ જન્મ જે છે એ તમને મળે છે. મતલબ કે તેઓ પુનર્જન્મ અને જન્મના સિદ્ધાંત ઉપર તેઓ માને છે. ઓકે, બીજું અહીંયા યાદ રાખી લેજો, તેઓ ઈશ્વરમાં નથી માનતા. ઓકે, ઈશ્વરમાં નથી માનતા.
ઈશ્વરમાં નથી માનતા, અને સાથે સાથે યાદ રાખી લેજો તેઓ વેદોમાં નથી માનતા, વેદોમાં નથી માનતા, ઈશ્વરમાં નથી માનતા. ઓકે, આ બધું તમને થોડું ધ્યાનમાં રહેવું જોઈએ. ઓકે, કર્મકાંડમાં નથી માનતા, કર્મકાંડમાં નથી માનતા. ઓકે, તો ધ્યાનમાં રાખી લેજો. બૌદ્ધ ધર્મમાં જ્યાં ભણીશું ને આપણે, ત્યાં તેઓ આત્મામાં પણ નથી માનતા. ઓકે, આત્મામાં નથી માનતા, કર્મમાં, પુનર્જન્મમાં નથી. ઓકે, અહીંયા આ જે ઓકે આ વસ્તુ ધ્યાન, તેઓ ઈશ્વરમાં નથી માનતા, વેદોમાં નથી માનતા, કર્મકાંડમાં નથી માનતા, બહુદેવવાદમાં પણ નથી માનતા. ઓકે, બહુદેવ એટલે બહુ બધા ભગવાનમાં પણ તેઓ નથી માનતા. તો આટલી બધું ધ્યાનમાં રાખવા જેવી કેટલીક બાબતો છે જૈન ધર્મ રિલેટેડ. ઇમ્પોર્ટન્ટ બધી જ બાબતો સમાવવાનો મેં સંપૂર્ણ પ્રયાસ જે છે અહીંયા તમારી સામે કર્યો છે. ઓકે, સંપૂર્ણ પ્રયાસ તમારી સામે કર્યો છે. અને ત્યારબાદ આપણે બુદ્ધ ધર્મ રિલેટેડ જે આપણું થોડું બાકી રહી ગયું એ પણ નોટ કરી લઈએ, એટલે અહીંયા આપણું ચેપ્ટર જે છે એ કમ્પ્લીટ થાય. ઓકે, ચાલો આગળ વધીએ. બુદ્ધ ધર્મ રિલેટેડ બીજું શું છે અહીંયા આગળ આપણે નોટ કરવાનું? હા, આમાં જૈન ધર્મમાં તમે બુકમાં વાંચો તો બીજી ઘણી બધી બાબતો તમને જોવા મળશે, જેમ કે કઠોર માર્ગ છે તેમનો. ઓકે, બધા માટે કેવો માર્ગ છે? કઠોર માર્ગ, મતલબ કે તપ કરવી, પગપાળા યાત્રાઓ કરવી, ભૂખ્યા રહેવું, સલ્લેખ વિધિ અને સંથારા વિધિની વાત આવે છે. મતલબ અંતના સમયની અંદર શ્વેતાંબરની અંદર અલગ વિધિ થાય છે, દિગંબરમાં અલગ વિધિ થાય છે. ઓકે, સંથારા અને સલ્લેખ વિધિ, ભૂખ્યા રહીને ઉપવાસ કરીને એકાંતવાસમાં અવસાન પામવું. ઓકે, તો આવી કેટલીક બાબતો પણ ઘણી બધી આવે છે. ઓકે, તમે કોઈ એક બુક પ્રિફર કરીને એમાંથી વાંચશો, તમને રિવાઇઝ થઈ જશે. આપણે સમયના ભાવે બધી જ એટલી ચર્ચા ન કરી શકીએ, કારણ કે ઘણી બધી બાબતો છે આની અંદર બીજી. ઓકે, કે કેટલીક દેવીઓમાં પણ તેઓ માને છે, કયા દિવસે ઉપવાસ કરવો જોઈએ મહિનાની અંદર એવું પણ તેમાં કહેવામાં આવ્યું છે. ક્યારેક ક્યારેક યાત્રાઓ કરવી જોઈએ, વર્ષની અંદર અમુક સમય તમારે યાત્રાઓ પગપાળા કરવી. બધું કઠિન માર્ગ છે, કષ્ટપૂર્ણ માર્ગ છે, એમને એમ કાંઈ મળતું નથી. એવી મોક્ષ મેળવવાની અહીંયા વાત આવે છે. શેની વાત આવે છે? મોક્ષ. ઓકે, દિગંબરની અંદર તો સંપૂર્ણ મોક્ષની જ વાત આવે છે, જ્યારે શ્વેતાંબરની અંદર આધ્યાત્મિક ઉત્થાનની પણ વાત આવે છે. તો આવી કેટલીક બાબતો ત્યાં તમને જોવા મળે છે. ઓકે, ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ અહીંયા આપણે અહીંયા ક્લિયર કર્યા શ્વેતાંબર રિલેટેડ. હવે જે આપણું થોડું બૌદ્ધ ધર્મ રિલેટેડ બાકી છે એ આપણે કમ્પ્લીટ કરી લઈએ, એટલે આખું ચેપ્ટર આપણું અહીંયા કમ્પ્લીટ થાય અને તમે એના ક્વેશ્ચન આન્સર સોલ્વ કરશો એટલે બાકીની બધી બાબતો તમારી સામે ત્યાં જોવા મળશે. ઓકે, હવે બૌદ્ધ ધર્મનું મહત્વ જે છે એને આપણે ફટાફટ કમ્પ્લીટ કરી લઈએ. બૌદ્ધ ધર્મનું મહત્વ, બૌદ્ધ ધર્મના મહત્વની અંદર આપણે એમની જે મહાસભા જે બેઠી છે એ મહાસભાની વાત કરી લઈએ. મહાસભામાં ઓકે, બૌદ્ધ ધર્મ બુદ્ધ ભગવાન નિર્વાણ પામ્યા એ જ વર્ષે પહેલી મહાસભાનું આયોજન થયું. ઓકે, પ્રથમ મહાસભાનું આયોજન થયું, પ્રથમ સભા. ઓકે, પ્રથમ સભા એટલે કે ઈસવીસન પૂર્વે 483 જ ભરાય છે. ઓકે, ઈસવીસન પૂર્વે 483 જ ભરાય છે. રાજગૃહી ખાતે ભરાય છે. ક્યાં જ ભરાય છે? રાજગૃહી ખાતે ભરાય છે. રાજગૃહી ખાતે પહેલી ઈસવીસન પૂર્વે 483 અને મેં તમને સમજાવ્યું હતું કે મહાવીર સ્વામી ભગવાન બુદ્ધના સમકાલીન રાજા કોણ હતા? બિંબિસાર. વાત કરી હતી આપણે બિંબિસાર નામના રાજા, હર્યક વંશના રાજા હતા બિંબિસાર. અને આ બિંબિસારનું અવસાન થયું ત્યારબાદ એનો પુત્ર હતો અજાતશત્રુ. તો અહીંયા રાજગૃહીમાં એ વખતે જે રાજા હતા એમનું નામ હતું અજાતશત્રુ. કોણ હતા? અજાતશત્રુ જે છે એ વખતે રાજા હતા. અને અધ્યક્ષ કોણ હતા પ્રથમ મહાસભાના? તો એ મહાકશ્યપા. કોણ હતા? મહાકશ્યપા જે છે એ અધ્યક્ષ હતા. ઓકે, પ્રથમ સભાના તેઓ અધ્યક્ષ હતા. ઓકે, જે બુદ્ધ ભગવાનના શિષ્ય પણ એક હતા. ઓકે, મહાસભાના અધ્યક્ષ હતા, એ તમે અહીંયા યાદ રાખી લીધું. કામ શું થયું સાહેબ? કાર્ય શું થયું? અહીંયા કાર્ય થયું, સૌથી પહેલું કાર્ય યાદ રાખવાનું છે આપણે. વિનય પીટકની રચના થઈ છે. વિનય પીટકની રચના થઈ છે અને સૂત પીટકની રચના થઈ છે. વિનય પીટક અને સૂત પીટકની રચના થઈ છે. વિનય પીટકની રચના કરે છે ઉપાલી. મેં તમને યાદ રાખવાનું કહ્યું હતું. ઓકે, શું યાદ રાખવાનું કહ્યું હતું? મેં તમને અહીંયા કહ્યું હતું કે ઓકે, જો અહીંયા આગળ ઉપાલી બાર્બર, તેમના એક શિષ્ય હતા બાર્બર ઉપાલી. આ ઉપાલીએ રચના શેની કરી છે? ઉપાલીએ રચના કરી છે વિનય પીટકની. ઓકે, બધા જે સંઘની અંદર જે સાધુઓ હતા એમને રહેવા માટેના, એમને જીવન જીવવાના કેટલાક જે નિયમો સિદ્ધાંતો છે એને કહેવાય વિનય પીટક.
ઓકે, વિનય, જીવનમાં વિનય આવે. ઓકે, તો વિનય પીટક, અને જીવનમાં નિયમ હોય તો જ વિનય આવે ને. સવારે આટલા વાગે ઉઠવું છે એ તમારો નિયમ કહેવાય, તો એનાથી જીવનમાં વિનય આવે. તો આ છે ઉપાલી દ્વારા રચાયેલી છે. બૌદ્ધ સાધુઓને સંઘમાં રહેવા માટેના નિયમો છે. એની અંદર સૌથી જૂનો ત્રિપિટક છે, એમાં એક છે વિનય પીટક, સૌથી જૂનો છે વિનય પીટક. બીજો છે આનંદ દ્વારા રચાયેલો સુત્ત પીટક. ઓકે, આનંદ દ્વારા રચાયેલો છે, એની અંદર સુત્ત પીટક આવે છે. ઓકે, શું આવે છે બીજું? સુત્ત પીટક. ઓકે, તો આ સુત્ત પીટક કોણે રચાયેલું છે? આનંદ દ્વારા રચેલું છે સુત્ત પીટક. ઓકે, તો આવા મહત્વના કાર્ય જે છે આ પહેલી સભાની અંદર અહીંયા થયા હતા. ઓકે, તો આ પ્રથમ સભાની અંદર આ પીટકોની રચના થઈ, અને સાથે સાથે જે છે એ અહીંયા કેટલાક મતભેદ જે છે એ પણ ઉત્પન્ન થયા હતા. ઓકે, અંદર સંઘની અંદર મતભેદ પણ ઉત્પન્ન થયા હતા. બીજી સભાની વાત કરીએ તો એક્ઝેક્ટલી 100 વર્ષ પછી. ઓકે, બીજી સભાનું આયોજન ક્યારે થયું છે? એક્ઝેક્ટલી 100 વર્ષ પછી, એટલે કે ઈસવીસન પૂર્વે 383 માં તેમનું આ બીજી સભાનું આયોજન. ઓકે, એક્ઝેક્ટ 100 વર્ષ પછી યાદ રાખો તો 383 ની અંદર આ સભાનું જે છે અહીંયા આયોજન થયું છે, અને એના શાસક છે કાલાશોક. ઓકે, અને અધ્યક્ષ છે સર્વકામિની. ઓકે, શાસક છે કાલાશોક અને અધ્યક્ષ છે સર્વકામિની. એટલે શાસક રાજા કોણ છે? કાલાશોક. અને અધ્યક્ષ કોણ છે? તો આ બીજી સભાના જે અધ્યક્ષ છે એ છે સબ્બકામિની. ઓકે, સબ્બકામિની જે છે એના અધ્યક્ષ છે. અને અહીંયા શું થયું? તો અહીંયા જે છે એ બે ભાગ પડ્યા. ઓકે, ધર્મની અંદર બે ભાગ પડ્યા, મહાસાંસારિક અને સ્થાનકવાસી. ઓકે, મહાસાંસારિક અને સ્થિવીરવાદી જેને કહેવાય છે, સ્થિવીરવાદી. ઓકે, એવા બે મતભેદ જે છે અહીંયા પડે, સ્થિવીરવાદી. ઓકે, એવા બે મતભેદ જે છે, મતભેદ અહીંયા ઉભરીને જે છે એ આવ્યા. ઓકે, આ બીજી સભાની અંદર મતભેદો આવ્યા, અને કેટલાક નિયમો છે ને એને હળવા બનાવવાનો પણ પ્રયાસ થયો, પણ આ મતભેદ બહુ ઇમ્પોર્ટન્ટ બની જાય છે. આ મતભેદ જે છે અહીંયા આગળ સાથે સાથે આવ્યા હતા. ઓકે, હવે વાત કરીએ બહુ ઇમ્પોર્ટન્ટ સભા, એટલે કે ત્રીજી સભા સાહેબ. ઓકે, ત્રીજી સભા. આ ત્રીજી સભા જે છે એની રચના સાહેબ અશોકના સમયમાં. ઓકે, અશોકના સમયની અંદર ઈસવીસન પૂર્વે 251 ની અંદર જે છે એ થાય છે. ઓકે, ઈસવીસન પૂર્વે 251 ની અંદર થાય છે. ઓકે, અને એ વખત રાજા હતા સમ્રાટ અશોક. કોણ હતા? સમ્રાટ અશોક છે. અને રચના ક્યાં થાય છે? તો એ છે પાટલીપુત્ર. રાજધાની કઈ હતી ભાઈ? પાટલીપુત્રની અંદર જે છે આ સભાનું આયોજન થયું છે. અને આ ત્રીજી સભા છે એના અધ્યક્ષ કોણ હતા? એના અધ્યક્ષ હતા માંગલીપુત્ર તિસ્ય. ઓકે, માંગલીપુત્ર તિસ્ય. સાહેબ આ બધું યાદ રાખવું પડશે. માનું છું થોડું અઘરું છે, પણ સાહેબ પ્રશ્ન પૂછાય છે અહીંયાથી પ્રશ્ન પૂછાય છે, એટલે તમે એને જ્યારે નોટ કરશો, એને 2-3 વાર રિવાઇઝ કરશો, ઓકે, ત્યારે તમને આ યાદ રહેશે. ઓકે, વ્યવસ્થિત રીતે રિવિઝન કરવું પડશે, કારણ કે આ ઇમ્પોર્ટન્ટ બની જાય છે. પ્રશ્નો આમાંથી પૂછાયેલા. મારો વિશ્વાસ ના હોય તો તમારા ભૂતકાળના પેપર જોઈને ચેક કરવા વિનંતી. ઓકે, કરશો એટલે તમને ખ્યાલ આવશે. માંગલીપુત્ર તિસ્ય જે છે એ આના અધ્યક્ષ જે છે એ બન્યા છે આ ત્રીજી મહાસભાના. અને સાહેબ આ ત્રીજી મહાસભાના કાર્યમાં યાદ રાખવાનું છે, ત્રિપિટકનું ત્રીજું પિટક જે કહેવાતું અભિધમ્મ પિટકની રચના થઈ છે. અભિધમ્મ પિટકની રચના થઈ છે આની અંદર. અને બીજું જે ખાસ જે છે એ છે કે દેશ વિદેશમાં, ઓકે, પહેલા તો આ જે મતભેદ હતા ને દૂર થાય. ઓકે, મહાસાંસારિક અને સ્થિવીરવાદ. ઓકે, ઓલા ભાગ જે પડ્યા હતા, ભાગ દૂર થયા. અભિધમ્મ પિટકની રચના થઈ. અને બહુ જ ઇમ્પોર્ટન્ટ એવું કાર્ય જે આપણે કહીએ ને કે અશોક દ્વારા જે છે એ બૌદ્ધ ધર્મનો ફેલાવો. સાહેબ શ્રીલંકામાં જે છે પોતાના પુત્ર અને પુત્રીને મોકલ્યા તેણે ફેલાવા. ત્યારબાદ બર્માની અંદર, હાલનું મ્યાનમારમાં ફેલાવ્યો. ઓકે, ઇન્ડોનેશિયા, અગ્નિ એશિયાના દેશોની અંદર પણ સાહેબ બૌદ્ધ ધર્મને ફેલાવવામાં આવ્યો. હિમાલયમાં, ગાંધારમાં વગેરેમાં બૌદ્ધ ધર્મ ફેલાવવામાં કોનો ફાળો છે? અશોકનો ફાળો. અને ત્યારબાદ આગળ જતા પછી ચીન, જાપાન વગેરે પણ પહોંચ્યા છે, પણ અહીંયા આ પહોંચે છે. ઓકે, અને અશોક દ્વારા છે ને હીનયાન ધર્મ યાદ રાખજો. આગળ આપણે લઈશું જે મહાયાન આવશે. ઓકે, ચલો નંબર 4 ઉપર યાદ લઈએ છીએ. નંબર 4, ચોથી સભા. ઓકે, ચોથી સભા. આ ચોથી મહાસભા જે છે,
ચોથી મહાસભાનું આયોજન ઈસવીસનની પહેલી સદીમાં, કઈ સદીમાં? ઈસવીસનની પહેલી સદીની અંદર આયોજન થાય છે. ઓકે, રાજા કોણ છે? સમ્રાટ કનિષ્ક છે. કોણ છે? રાજા છે સમ્રાટ કનિષ્ક છે. ઓકે, રાજા છે સમ્રાટ કનિષ્ક. ઓકે, શક વંશના કુષાણ વંશના રાજા સમ્રાટ કનિષ્ક છે અને એમની આ સભાનું આયોજન કાશ્મીરના કુંડલવનમાં થાય છે. ક્યાં થાય છે? કાશ્મીરના કુંડલવનમાં. ઓકે, કાશ્મીરના કુંડળવનની અંદર, કુંડળવન વિહારની અંદર જે છે આ સભાનું આયોજન થયું છે. ઓકે, આ સભાના અધ્યક્ષ સાહેબ, ઓકે, આ સભાના અધ્યક્ષ છે વસુમિત્ર. કોણ છે? આ સભાના અધ્યક્ષ છે વસુમિત્ર. ધ્યાનમાં રાખી લેજો, આ સભાના અધ્યક્ષ કોણ છે? આ સભાના અધ્યક્ષ છે વસુમિત્ર. અને અહીંયા જે કામ થયું એ બહુ ઇમ્પોર્ટન્ટ. કાર્ય શું થયું સાહેબ? અહીંયા સંપૂર્ણ કાર્ય થઈ ગયું કે ફાઇનલી બૌદ્ધ ધર્મમાં બે ભાગ પડી જાય છે. બૌદ્ધ ધર્મ, જેમ જૈન ધર્મમાં આપણે શ્વેતાંબર ને દિગંબર, એમ અહીંયા પડી જાય છે મહાયાન અને હીનયાન. શું પડી જાય છે? મહાયાન અને હીનયાન. હીનયાન એટલે કે નાનો ભાગ ગણવામાં આવે છે, મહાયાનને મોટો ભાગ ગણવામાં આવે છે. હીનયાનને નાનો ભાગ ગણવામાં આવે છે, મહાયાનને મોટો ભાગ ગણવામાં આવે છે. કે હીનયાન અને મહાયાન. ઓકે, અહીંયા શું છે? તો આ હીનયાન માત્ર ત્રિપિટકને માને છે. કોને માને છે? જે પુસ્તક છે ત્રિપિટકને જ માને છે. ઓકે, તેઓ મૂર્તિ પૂજામાં માનતા નથી, મૂર્તિમાં નથી માનતા. ઓકે, અને આ નાનો છે. કેવો છે સાહેબ? નાનો છે. આ જે છે એ ત્રિપિટકની સાથે સાથે મૂર્તિ, નૃત્ય, સંગીત વગેરેને માનતા ઓકે એ મોટો ધર્મ બનાવે છે. આ ધર્મ કેવો થઈ ગયો? મોટો છે. મૂર્તિમાં માને છે ભાઈ, મૂર્તિમાં માને છે અને આ જે છે એ મોટો ભાગ ગણાય છે. એટલા માટે મહાયાન કહેવાય છે અને હીનયાન કહેવાય છે. ઓકે, આની અંદર મહાયાનને રક્ષણ આપવા વાળા જે મહત્વના રાજાઓ છે એની અંદર સમ્રાટ કનિષ્ક સાહેબ, કનિષ્ક જે છે મહાયાન ધર્મ અપનાવે છે અને હર્ષવર્ધન નામનો જે રાજા હર્ષવર્ધન પણ મહાયાન ધર્મ સંપ્રદાયને આગળ વધારે છે. ઓકે, આ મહાયાન જે છે એ હાલમાં જોવા જઈએ તો ચીન, જાપાન ને વગેરે દેશોની અંદર, અન્ય એશિયાના દેશોની અંદર આ ધર્મ ફેલાયેલો છે. જ્યારે અગ્નિ એશિયાની વાત કરીએ, ઓકે, શ્રીલંકાની વાત કરીએ, આપણે બર્માની વાત કરીએ, હાલનું મ્યાનમાર, કે અગ્નિ એશિયાના અન્ય જે બીજા કેટલાક ઇન્ડોનેશિયા વગેરેમાં જે ધર્મ ફેલાયો એ છે હીનયાન. તો આ હીનયાન અને મહાયાનના જે ભાગ છે, ઓકે, હીનયાન અને મહાયાનના ભાગ જે છે એ પણ મેં તમને અહીંયા સમજાવી દીધા. ઓકે, શ્રીલંકા, બ્રહ્મદેશ, અગ્નિ એશિયા વગેરે જગ્યાએ હીનયાન અને મહાયાનની અંદર અત્યારના ચીન, જાપાન વગેરેની અંદર ફેલાયેલો છે. ઓકે, ચલો, ક્લિયર થઈ ગઈ આટલી વસ્તુ બધાને? ઓકે, ગુડ. ચલો, હવે વાત કરીએ આપણે અહીંયા બૌદ્ધ ધર્મ રિલેટેડ કેટલીક બીજી બાબતો. ઓકે, મેં તમને સમજાવ્યું કે બનારસની અંદર તેમણે પ્રથમ ઉપદેશ આપ્યો હતો. ઓકે, બનારસની અંદર પ્રથમ ઉપદેશ આપ્યો હતો જેને કહેવાય 5 સાધુઓનો ઉપદેશ, જેને કહેવાય છે ધર્મચક્ર પ્રવર્તન. શું કહેવાય છે? ધર્મચક્ર પ્રવર્તન. અને ત્યારબાદ ઘણી બધી જગ્યાએ તેમણે પોતાના ઉપદેશ આપ્યા અને એની અંદર જે શ્રીવસ્તી નામની જે જગ્યા હતી એ વખતે શ્રીવસ્તીમાં સૌથી વધુ ઉપદેશ જે છે તેમણે આપ્યા હતા. ઓકે, મહાવીર ભગવાન બુદ્ધે સૌથી વધુ ઉપદેશ જે છે એ ક્યાં આપ્યા હતા? તો આ જગ્યા ઉપર તેમણે આપ્યા હતા. ઓકે, હવે શું થાય? આગળ જતા સંઘનું નિર્માણ થયું સાહેબ. શેનું નિર્માણ થયું? સંઘનું નિર્માણ થયું અને 3 મહત્વના સિદ્ધાંતો આવ્યા છે. ઓકે, એ સમજાવું એના પહેલા હું તમને અહીંયા સમજાવી દઉં કે 4 આર્ય સિદ્ધાંતો જે છે તેમણે આપ્યા છે. ઓકે, ભગવાન બુદ્ધે જે છે શું આપ્યું છે? તો 4 મહત્વના જે સિદ્ધાંતો કહેવાય છે, 4 મહત્વની માન્યતા કે સાહેબ સંસાર દુઃખમય છે. શું કહેવાય છે? સંસાર દુઃખમય છે. ઓકે, 4 આર્ય સિદ્ધાંત. ઓકે, 4 આર્ય સિદ્ધાંત યાદ રાખી લેજો તમે. ઓકે, અને એની આર્ય સત્ય જેને કહેવાય, આર્ય સિદ્ધાંત જેને કહેવાય. ઓકે, સંસાર દુઃખમય છે. ઓકે, શું છે ભાઈ? સંસાર કેવો છે સાહેબ? સંસાર દુઃખમય છે. તો શું કરશું આપણે? સંસાર દુઃખમય છે તો શું થાય સાહેબ? દુઃખ નું કારણ તૃષ્ણા. તૃષ્ણા મતલબ કે ઈચ્છા. માણસની ઈચ્છા હોય ત્યારે તે દુઃખી થાય. તમને અધિકારી બનવું છે સાહેબ તો તમે મારો લેક્ચર સાંભળો છો ત્યારે હેરાન થાવ છો.
નહીં તો મસ્ત વિચાર ન જોતા હોય. સંસાર દુઃખમય છે, દુઃખનું કારણ શું છે? તૃષ્ણા છે. અને દુઃખનો નાશ તો ઈચ્છાનો નાશ. શું છે? દુઃખનો નાશ તો ઈચ્છાનો ત્યાગ કરવો. ઓકે, ઈચ્છાનો ત્યાગ કરવો તો દુઃખનો ત્યાગ થઈ શકે. અને ચોથો જે આર્ય સિદ્ધાંત આપ્યો છે સાહેબ, ચોથો આર્ય સિદ્ધાંત એ છે અષ્ટાંગી માર્ગ. આ બધું પ્રાપ્ત કરવા માટે 8 માર્ગ આપ્યા છે. ઓકે, અષ્ટાંગી માર્ગ. અને અષ્ટાંગી માર્ગની અંદર કયા કયા માર્ગ આવે છે? તો અહીંયા આવે છે ઘણા બધા માર્ગો, કે યાદ રાખો, એક એક કરીને હું તમને નોટ કરાવું. તો એની અંદર છે એક છે સમ્યક દ્રષ્ટિ, સમ્યક આજીવિકા, સમ્યક વ્યાયામ. ઓકે, સમ્યક દ્રષ્ટિ. હવે હું સમ્યક નથી લખતો, કે તમારે બધામાં સમ્યક લખવાનું. સમ્યક દ્રષ્ટિ, સમ્યક આજીવિકા, સમ્યક વ્યાયામ, સમાધિ છે, ઓકે, વગેરે જ્ઞાન છે. ઓકે, સમ્યક દ્રષ્ટિ, સમ્યક કર્મ, સમ્યક વાણી, સમ્યક સમાધિ. ઓકે, સમ્યક વાણી, સમ્યક સમાધિ, સમ્યક દ્રષ્ટિ, સમ્યક, ઓકે, દ્રષ્ટિ આવી ગયું ને, સમ્યક દ્રષ્ટિ આવી ગયું, સમ્યક દ્રષ્ટિ આવી ગયું, આજીવિકા આવી ગયું, વ્યાયામ આવી ગયું, વાણી, સમ્યક સ્મૃતિ, સમ્યક સ્મૃતિ. 3 ને 3 6 આવ્યા. ઓકે, 2 વધ્યા. કયા 2 વધ્યા? સમ્યક સંકલ્પ અને સમ્યક કર્મ. સમ્યક કર્મ, સમ્યક સંકલ્પ. ઓકે, વગેરે જેવી આવી બાબતો. તમારે આ બધા જ ગોખવાની જરૂર નથી. ઓકે, આ બધા ગોખવાની જરૂર નથી, પણ જસ્ટ આ 4 આર્ય સિદ્ધાંત જરા તમે યાદ રાખી લેજો. 4 મહત્વના આર્ય સિદ્ધાંત. બુદ્ધે છે ને મધ્ય માર્ગ આપ્યો. કેવો માર્ગ આપ્યો? મધ્ય માર્ગ આપ્યો. મતલબ કે બહુ કષ્ટદાયી નહીં રહેવાનું, બહુ કષ્ટ સહન નહીં કરવાનું, અને બહુ આરામ પણ નહીં. મતલબ બહુ જલસાઈ જીવન નહીં જીવવાનું અને બહુ કષ્ટભર્યું જીવન નહીં જીવવાનું. મધ્ય માર્ગ જે છે બુદ્ધે આપ્યો છે. ઓકે, જો મહાવીર સ્વામીના માર્ગમાં જો તમે, જૈન ધર્મ છે ને કષ્ટદાયી માર્ગ છે. ભૂખ્યા રહેવું, ઉપવાસ કરવો, યાત્રાઓ કરવી, આમ કરવું, તેમ કરવું, બહુ એવો માર્ગ હતો. ઓકે, પણ અહીંયા જે છે થોડો મધ્ય માર્ગ હતો. ઘણા બધા રાજાઓએ આને સ્વીકાર્યો, પણ જૈન ધર્મમાં બહુ બધા રાજાઓ નથી સ્વીકારતા. ઓકે, બહુ બધા રજવાડાઓ, રાજાઓ એને નથી માન્યતા આપતા, પણ અહીંયા આગળ ઘણા બધા રજવાડાઓ, રાજાઓએ માન્યતા જે છે આપી હતી. મધ્ય માર્ગ હતો, લોકોને સમજાતો હતો, સરળ હતો. ઓકે, વગેરે. પણ આમાં પણ ક્યાંક ને ક્યાંક પછી આગળ ભ્રષ્ટાચાર વગેરે ફેલાય છે, અને આગળ જતા ધીમે ધીમે આ પણ ધર્મ એ ઓછો થઈ જાય છે. ઓકે, ભારતની અંદર આજે તમે જો ભારતમાં જન્મેલો આ ધર્મ દેશ વિદેશમાં પ્રખ્યાત છે. ભારતની અંદર અત્યારે આ ધર્મ એટલો પ્રખ્યાત ન બની શક્યો. ઓકે, અત્યારે બહુ ઓછા લોકો જે છે એ બૌદ્ધ અને જૈન ધર્મના માનવાવાળા છે. ઓકે, એમાં ઘટાડો પણ થઈ રહ્યો છે જૈન ધર્મમાં તો ખાસ. ઓકે, તો આવી કેટલીક બાબતો પણ અહીંયા ધ્યાનમાં રાખજો. ઓકે, આ જે બૌદ્ધ ધર્મ જે તમે ભણ્યા, આની અંદર તમને પૂછાય કે બાબા સાહેબ આંબેડકરે પણ બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો. કોણે અપનાવ્યો હતો? બાબા સાહેબ આંબેડકરે પણ બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો. પણ એમણે જે ધર્મ અપનાવ્યો હતો એ નિયો બૌદ્ધ ધર્મ કહેવાય છે. કેવો કહેવાય છે? નિયો બૌદ્ધિઝમ. ઓકે, નિયો બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો બાબા સાહેબ આંબેડકરે. ઓકે, તો આ યાદ રાખી લેજો, પ્રશ્ન તમને પૂછી શકે છે. ઓકે, તો આટલી વસ્તુ તમારા દિમાગની અંદર એકદમ કમ્પ્લીટ હોવી જોઈએ. ઓકે, તો આ રીતે જે છે આખા દેશ વિદેશની અંદર જે છે અશોકની મદદથી અને પછી આગળ જતા બીજા કેટલાક રાજાઓ વગેરેની મદદથી બૌદ્ધ ધર્મ જે છે ખૂબ સારો એવો ભારત સિવાય અન્ય દેશોની અંદર જે છે એ ધર્મ પહોંચી જાય છે. ઓકે, અને એના રિલેટેડ ઘણા બધા પુસ્તકો, ઘણી બધી એવી બાબતો પણ આવે છે કે જે તમને ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી ગમે તે રીતે તમને એક્ઝામની અંદર પૂછી શકે છે. અહીંયા તમે ત્રિપિટક ખાસ ધ્યાનમાં રાખી લેજો કે ત્રિપિટક કયા આવ્યા. તો ત્રિપિટક 3 આપણે ભણ્યા. કયા કયા ભણ્યા? એક વિનય પિટક ભણ્યા આપણે. વિનય પિટક સૌથી જૂનો કહેવાય છે. વિનય પિટકને ઉપાલીએ રચના કરેલી છે. ઓકે, સૌથી જૂનો કહેવાય છે. અને આની અંદર શું છે? આ ત્રિપિટકમાં સૌથી જૂનો છે. અને આની અંદર શું છે? આ વિનય પિટકની અંદર એ સાધુઓને રહેવાના જે નિયમો વાત કરવામાં આવે છે. સાધુઓ માટે નિયમો. ઓકે, સાધુઓ માટે નિયમો જે છે આની અંદર આવે છે. વિનય પિટક. પછી સૂત પિટકની વાત કરીએ આપણે. સૂત પિટક. હા, વિનય પિટક એવો ગ્રંથ છે જેના કારણે ઓલો જે એક વ્યક્તિ ભારતમાં આવ્યા હતા. ઓકે, ચીની યાત્રાળુ ફાહિયાન. આ ફાહિયાન જે ભારતમાં આવ્યા હતા ને એનું કારણ જ હતું વિનય પિટક. વિનય પિટક જે ચીનમાં એ વખતે હતો એ થોડી તૂટેલી અવસ્થામાં હતો.
ઓકે, એટલા માટે હીનયાન જે છે ગુપ્ત કાળના સમયની અંદર ફાહિયાન ચંદ્રગુપ્ત બીજાના દરબારની અંદર ભારતની અંદર આવ્યા હતા. ઓકે, તો આ પણ તમે ધ્યાનમાં રાખી લેજો. સુત્ત પીટક શું છે? તો સુત્ત પીટક જે છે એ બુદ્ધના ઉપદેશોનો સંગ્રહ છે. શું છે? બુદ્ધના ઉપદેશોનો સંગ્રહ છે. સુત્ત પીટક જે છે એ કોના દ્વારા? આનંદ દ્વારા અને બુદ્ધના ઉપદેશો જે છે એ આની અંદર આવેલા છે. અને અભિધમ્મ પીટક, સાહેબ, અભિધમ્મ પીટકની અંદર એ બૌદ્ધ ધર્મનું દર્શન જે છે એની અંદર આવેલું છે. ઓકે, બૌદ્ધ ધર્મનું દર્શન, અમુક મહત્વના સિદ્ધાંતો વગેરેની અહીંયા વાત કરવામાં આવી છે. તો આ 3 પીટકો યાદ રાખજો: સુત્ત પીટક, વિનય પીટક, અભિધમ્મ પીટક. ઓકે, સુત્ત પીટક, વિનય પીટક, અભિધમ્મ પીટક, આ 3 તમે જરા ધ્યાનમાં રાખી લેજો. સૌથી પહેલી રચના વિનય પીટકની, પછી સુત્ત પીટકની, પછી અભિધમ્મ પીટકની. આ પણ તમે ધ્યાનમાં રાખી લેજો. ઓકે, ક્લિયર થઈ ગયા બાબતો? ઓકે, બુદ્ધનો સિદ્ધાંત બુદ્ધમ શરણમ. ઓકે, શું હોવું જોઈએ? બુદ્ધમ શરણમ ગચ્છામિ. બુદ્ધમ શરણમ ગચ્છામિ. સૌથી પહેલા કોણ? બુદ્ધ. ઓકે, પછી કોણ? ધમ્મમ શરણમ ગચ્છામિ. ધમ્મમ શરણમ ગચ્છામિ. ઓકે, શરણમ ગચ્છામિ. અને છેલ્લે શું? તો સંઘમ શરણમ ગચ્છામિ. સંઘમ શરણમ ગચ્છામિ. ઓકે, તો પહેલા બુદ્ધના શરણમાં જાઓ, ધમ્મના શરણમાં જાઓ અને પછી સંઘના, એક સંઘની રચના કરવામાં આવી હતી એના શરણમાં જાઓ. તો આવી બાબતોનો અહીંયા સમાવેશ થાય છે. ઓકે, બુદ્ધના અન્ય સાહિત્યના પુસ્તકોને પણ તમે ધ્યાનમાં રાખી લેજો. મિલિંદ પન્હો. ઓકે, મિલિંદ પન્હો યાદ રાખી લેજો. મિલિંદ પન્હો શું છે? મિલિંદ પન્હો જે છે એ ગુરુ શિષ્ય વચ્ચેના સંવાદનો પુસ્તક છે. શું છે ભાઈ? ગુરુ શિષ્ય વચ્ચેનો સંવાદ છે. ઓકે, કોનો સંવાદ છે? તો શિષ્ય કોણ છે? શિષ્ય છે મિલિંદ, અથવા તો મિનેન્દર પણ કહેવાય છે આમને. ઓકે, ઇન્ડો ગ્રીક રાજા છે આ. કોણ છે સાહેબ? ઇન્ડો ગ્રીક રાજા છે જે ભારતના ઉત્તર પશ્ચિમ ભારતમાં તેઓ શાસન કરતા હતા. અને ગુરુ કોણ છે? તો થેરા નાગસેન. કોણ છે? થેરા નાગસેન. તો નાગસેન જવાબ આપે છે, શિષ્ય પ્રશ્ન પૂછે છે. પુસ્તક છે મિલિંદ પન્હો. ઓકે, મિલિંદના પ્રશ્નો પણ પાલી ભાષામાં શું કહેવાય છે? મિલિંદ પન્હો. એટલા માટે આને મિલિંદ પન્હો કહેવાય છે. બીજું શ્રીલંકાના મહત્વના ગ્રંથ છે. શ્રીલંકાના કયા? દીપવંશ અને મહાવંશ. દીપવંશ અને મહાવંશ જે છે એ શ્રીલંકાના કઈ ભાષામાં? પાલી ભાષાના મહત્વના ગ્રંથ છે દીપવંશ અને મહાવંશ. તો એ પણ તમે ધ્યાનમાં રાખી લેજો. તો આ કેટલાક મહત્વના બાબતો છે જે તમને અહીંયા આગળ સમજાવી છે મેં. ઓકે, બીજું બુદ્ધ જે છે એ મતલબ બૌદ્ધ ધર્મ જે છે એ ઈશ્વરમાં નથી માનતા, બરોબર છે. આત્માવાદી પણ નથી, આત્મામાં પણ નથી માનતા. ઓકે, ઈશ્વરમાં નથી માનતા, ખાસ યાદ રાખી લેજો. ઓકે, પછી કર્મકાંડમાં નથી માનતા, વેદોમાં નથી માનતા, બહુદેવોમાં નથી માનતા, બરોબર છે. તો એ તમે જરા ધ્યાનમાં રાખી લેજો. તો એ બાબતો જે છે અહીંયા આગળ આવે છે. ઓકે, આગળ જતા બૌદ્ધ ધર્મની અંદર બીજા પણ કેટલાક વજ્જીયાન ને એવા કેટલાક ભાગ પણ પડે છે બૌદ્ધ ધર્મ. પણ આપણા માટે મહત્વના છે મહાયાન અને હીનયાન. ઓકે, એ તમારે ખાસ યાદ રાખી લેવાના છે. ઓકે, મૂર્તિ પૂજામાં વિશ્વાસ નથી કરતા હીનયાન વાળા. ઓકે, પછી તેમણે બુદ્ધને મહાપુરુષના રૂપમાં દર્શાવવામાં આવે છે, બરોબર છે. અશોકે તેને સંરક્ષણ જે છે આપેલું હતું. નાનો ભાગ છે, ત્રિપિટકને વધારે માને છે. મહાયાનમાં મેં કીધું કે બહુ મોટો ભાગ છે, મોટું વાહન કહેવામાં આવે છે એને. ઓકે, એને કનિષ્ક અને હર્ષવર્ધન તેને સાથ આપે છે, મતલબ કે એને આદર્શ રીતે પોતાના રાજ્યમાં તેને રાખે છે. તેઓ મૂર્તિઓમાં માને છે, મતલબ મૂર્તિ પૂજામાં અને કર્મકાંડ વગેરેમાં ધીમે ધીમે તેઓ વિશ્વાસ કરવા લાગ્યા છે. એ બધું મેં તમને ઓલરેડી નોટ કરાવી દીધું. તો આ કેટલીક મહત્વની બાબતો મેં તમને અહીંયા સમજાવી. ઓકે, પરીક્ષા લક્ષી કેટલીક મહત્વની બાબતો જે છે અહીંયા આપણે કમ્પ્લીટ કરી છે. તમારા દિમાગમાં આ બધી બાબતો જે છે એ આવી જવી જોઈએ. ઓકે, કેટલાક મહત્વના મઠ જે છે એ પણ નોટ કરી લેજો સાહેબ. ઓકે, મઠ જે છે એ નોટ કરી લેજો. કેટલાક મહત્વના બૌદ્ધ ધર્મના મઠ જે છે. આ મઠ ભણાવતા પહેલા હું તમને એક વસ્તુ સમજાવી દઉં, અને એ છે કે 3-4 શબ્દો આવે છે આપણા ઇતિહાસની અંદર. એક આવે છે વિહાર, એક આવે છે ચૈત્ય, એક આવે છે સ્તૂપ. રાઈટ સાહેબ? વિહાર શું છે? તો બૌદ્ધ અથવા તો જૈન સાધુઓને
બૌદ્ધ સાધુઓ અથવા તો જૈન સાધુઓને રહેવાની જગ્યા હોય ને, રહેવાની જગ્યા, એને શું કહેવાય છે? વિહાર કહેવાય છે. ચૈત્ય એટલે આમ જોવા જઈએ તો શૂન્યાગાર થાય છે. ઓકે, ચૈત્યનો અર્થ જે છે એ થાય છે કે ધ્યાન અથવા તો પૂજાનું સ્થાન, જેને કહેવાય છે પૂજાનું સ્થાન કહેવાય છે, એને કહેવાય છે ચૈત્ય. અને સ્તૂપ કોને કહેવાય છે? તો બુદ્ધ અથવા તો બૌદ્ધ સાધુઓના જે અવશેષો છે, સાધુઓના અવશેષો રાખવાની જે જગ્યા છે એને શું કહેવાય છે? સ્તૂપ કહેવાય છે. ઓકે, એને શું કહેવાય છે? સ્તૂપ કહેવાય છે. તો આ કેટલીક બાબતો તમને ધ્યાનમાં રહેવી જોઈએ. ઓકે, હવે મહત્વના જે મઠ છે, બૌદ્ધ મઠ, એ તમે જરા યાદ રાખી લેજો. તમને ખ્યાલ જ હોવો જોઈએ કે સૌથી મહત્વનો મઠ સાંચીનો છે. કયો છે? સાંચીનો સ્તૂપ છે, યાદ રાખી લેજો. કેટલાક સ્તૂપ અને કેટલાક મઠ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે. સ્તૂપ, ઓકે, સાંચીનો સ્તૂપ લઈ લો ડાયરેક્ટલી. ઓકે, સાંચીનો સ્તૂપ ક્યાં આવેલો છે? હાલના મધ્યપ્રદેશમાં. ક્યાં આવેલો છે? એમપીની સાંચી નામની જગ્યાએ જે છે એ આ સાંચીનો સ્તૂપ આવેલો છે. બીજો ખૂબ મહત્વનો છે તવાંગ મઠ. ઓકે, તવાંગ મઠ યાદ રાખી લેજો. આ તવાંગ મઠ જે છે એ આવેલો છે સાહેબ તવાંગ ખાતે. તવાંગ ક્યાં આવેલું છે? અરુણાચલ પ્રદેશ. ક્યાં આવેલું છે? અરુણાચલ પ્રદેશ. સાહેબ ભારતનો સૌથી મોટો મઠ છે. ઓકે, ભારતનો સૌથી મોટો મઠ છે. ભારતનો સૌથી મોટો મઠ છે. કયો છે? તવાંગ મઠ, અરુણાચલ પ્રદેશની અંદર આવેલો. આ મહત્વનો. એક ઇમ્પોર્ટન્ટ છે રૂમટેક. ઓકે, રૂમટેક મઠ. ઓકે, રૂમટેક મઠ જે છે ને એ આવેલું છે સિક્કિમમાં, અને આ સિક્કિમનો સૌથી મોટો છે. ઓકે, ગંગટોક ખાતે આવેલો છે. ગંગટોક, સિક્કિમના ગંગટોક ખાતે આ રૂમટેક મઠ, એ પણ તમે જરા યાદ રાખી લેજો. ઓકે, બીજો છે ધર્મેક સ્તૂપ. ઓકે, કેટલાક સ્તૂપ અને કેટલાક મઠ. ઓકે, કયો? ધર્મેક સ્તૂપ ક્યાં આવેલો છે? ધર્મેક સ્તૂપ આવેલો છે સારનાથમાં. ક્યાં આવેલો છે? સારનાથની અંદર આવેલો છે ધર્મેક સ્તૂપ. ઓકે, શું સ્તૂપ છે ને શું મઠ છે, આ બંને તમારે ધ્યાનમાં રાખી લેવાનો છે. ઓકે, બીજો એક યાદ રાખી લેજો, હેમિસ મઠ લદ્દાખની અંદર. ઓકે, હેમિસ મઠ અને શાંતિ મઠ બંને યાદ રાખી લેજો. લદ્દાખની અંદર હેમિસ મઠ, શાંતિ મઠ. ઓકે, આ ક્યાં આવેલું છે? તો આવેલો છે લદ્દાખની અંદર આવેલો છે. હિમાચલ પ્રદેશમાં લાહોલ સ્પીતિ ખાતે પણ એક મઠ આવેલો છે, હિમાચલ પ્રદેશની અંદર. ઓકે, નામકગ્યાલ મઠ. શું નામ છે એનું? નામકગ્યાલ મઠ, હિમાચલ પ્રદેશ. ઓકે, ક્યાં? હિમાચલ પ્રદેશ. યાદ રાખી લેજો, હિમાચલ પ્રદેશ. ઓકે, હિમાચલ પ્રદેશમાં હજી પણ એક છે. ઓકે, હિમાચલ પ્રદેશમાં હજી પણ એક કયો મઠ છે? ધ્યાનમાં નથી આવતો મને. હા, તાબો મઠ બીજો પણ છે. કયો મઠ છે? તાબો મઠ. તાબો મઠ પણ હિમાચલ પ્રદેશમાં આવેલો છે. તો આ ઇમ્પોર્ટન્ટ કેટલાક મઠ છે એ તમારા ધ્યાનમાં રહેવા જોઈએ. ઓકે, શાંતિ સ્તૂપ લદ્દાખમાં. ઓકે, શાંતિ મઠ લખી નાખ્યો છે, શાંતિ સ્તૂપ છે. ઓકે, આ શાંતિ શું છે? શાંતિ સ્તૂપ છે અને હેમિસ મઠ છે. ઓકે, શાંતિ સ્તૂપ છે અને હેમિસ મઠ છે એ લદ્દાખની અંદર અહીંયા આવેલો છે. તો આ ઇમ્પોર્ટન્ટ કેટલાક મહત્વના મઠ ને મંદિર ને એની આપણે અહીંયા વાત કરી લીધી. ઓકે, જે તમે ધ્યાનમાં રાખી લેજો. ઓકે, મહાબોધિ મંદિર પૂછવામાં આવે તો મહાબોધિ મઠ પૂછવામાં આવે. બિહારની અંદર મહાબોધિ વૃક્ષ ક્યાં? બિહારની અંદર બુદ્ધનું વૃક્ષ આવેલું છે, તો એ પણ તમે ધ્યાનમાં રાખી લેજો. તો ઇમ્પોર્ટન્ટ મઠ વગેરેની પણ ચર્ચા તમારી સામે અહીંયા કરી લીધી છે. ઓકે, તો આટલી વસ્તુ તમને એકદમ કમ્પ્લીટ થઈ ગયું હશે. કર્મ અને પુનર્જન્મમાં માને છે. ઓકે, યજ્ઞ મૂર્તિ પૂજાના વિરોધી હતા. વર્ણ વ્યવસ્થામાં પણ તેઓ માનતા હતા. ઓકે, યાદ રાખજો, બૌદ્ધ અને જૈન બંને વર્ણ વ્યવસ્થામાં માને છે. ઊંચ નીચના ભેદભાવ દૂર કરવા પ્રયાસ કર્યો છે, પણ વર્ણ વ્યવસ્થામાં માન્યતા જે છે એ સંપૂર્ણપણે દૂર થઈ નથી. આ થોડું હાઈ લેવલનું છે, આપણા માટે એટલું બધું ડિટેલમાં જરૂરી નથી. ઓકે, તો ધ્યાનમાં રાખી લેજો આ બધી સમાનતા. ઓકે, જાતિ પ્રત્યેની નિંદા જે છે એ જૈન ધર્મમાં નથી કરવામાં આવતી, બૌદ્ધ ધર્મમાં કરવામાં આવે છે. બૌદ્ધ ધર્મ ઊંચ નીચના ભેદભાવ દૂર કરવાનો પ્રયાસ જોવા મળે છે.
ઓકે, તો આવું બધું અહીંયા હતું. તો આઈ થિંક કમ્પ્લીટ કર્યું. હું તમને એક નાનકડું સજેશન આપીશ, ખાસ કરીને જે લોકો જીપીએસસી ક્લાસ 1-2 ની તૈયારી કરતા હોય, કે એક વખત કોઈ એક બીજી બુકમાંથી એક વખત નજર મારી લે. ઓકે, કારણ કે આ થોડું વાસ્ટ ચેપ્ટર છે ને આપણે ઓછા સમયમાં એને લઈએ છીએ. તો મે બી મારાથી બાય મિસ્ટેક કદાચ એકાદ બે મુદ્દા એવા કોઈ રહી ગયા હોય, તમે બુકમાંથી વાંચો અને વાંચશો તો રિવિઝન થશે તમારું. ઓકે, એટલે બહુ સારી રીતે આપણે સંપૂર્ણપણે ઇમ્પોર્ટન્ટ મુદ્દાઓ કવર કરવાનો પ્રયાસ કર્યો છે. ઓકે, સંપૂર્ણપણે એકદમ ઈમાનદારીથી પ્રયાસ કર્યો છે. પણ રેર કેસમાં કાંઈક એવું છૂટી ગયું હોય તમે નોટ કરી લો તો ખૂબ સારું ત્યાં રહેશે. ઓકે, તો આજનો લેક્ચર અહીંયા કમ્પ્લીટ કરીએ. મળીએ આપણે આવતા લેક્ચરની અંદર, ને ત્યાં આપણે બીજી કેટલીક મહત્વની બાબતોની ઇતિહાસની અંદર ચર્ચા કરીશું. ત્યાં સુધી વાંચતા રહો, રિવિઝન કરતા રહો અને મહેનત અને મહેનત. ઓકે, પ્રચંડ મહેનત, આટલું જ દિમાગમાં હોવું જોઈએ જ્યાં સુધી સિલેક્શન ન થાય. ઓકે, મળીએ આવતા લેક્ચરની અંદર. થેન્ક યુ.